નમસ્કાર મિત્રો, કોફી મેટ્સ વિકલ્પ ભવાન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત કરે છે એક અનોખી વક્તવ્ય શ્રેણી અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. વિશ્વભરમાં પ્રસિદ્ધ એવા 25 અલગ અલગ ક્ષેત્રોમાંથી આવે છે એવા વિચારકોએ પોતાના વિશે જાજુ વિચાર્યું ન હોય એવું માનીએ તો કદાચ એમાં નવાઈ નથી. આ શ્રેણી અનોખી એ રીતે છે કે આ વક્તાઓ કોઈ ઓળખના મોહતાજ નથી અને છતાં પણ આપણને એવું જ લાગે કે આપણે એમને પહેલીવાર કંઈક જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. આ 25 વક્તાઓમાં ડૉક્ટરો છે, ચિત્રકારો છે, નવલકથાકારો છે, સામાજિક ક્ષેત્રે કામ કરનારા લોકો છે અને અન્ય પણ એ જ રીતે વિવિધ ક્ષેત્રોમાંથી આવે છે. એમણે કોઈપણ જાતની દિલચોરી રાખ્યા સિવાય પારદર્શકતાથી પોતાની વાત કરી છે. એ પારદર્શિતાને હું સલામ કરું છું અને આ શ્રેણી હવે શરૂ કરીએ છીએ દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે આ જ સમયે ભવાન્સ કલ્ચરલ સેન્ટરના યુટ્યુબ પર. હું અવિનાશ પારેખ, કોફી મેટ્સ, નૌશેલ મહેતા, વિકલ્પ, જાણીતા કવિ કમલ વોરા અને ભવાન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ આપ જોઈ રહ્યા છે એના અમે રજૂઆત કરતા છીએ. પ્રસ્તુત છે અલ્પવિરામ જો આ હોય મારું અંતિમ પ્રવચન. અહીં ઉપસ્થિત મુરબ્બીઓ, વડીલો, મિત્રો, આજના વક્તા મારા ગુરુ અને મારા મેનેટર ગિરીશભાઈ અને પોતાના દાદાને વહાલથી સાંભળવા આવેલા તેમના બે પૌત્રો અને પૌત્રીઓ, સૌને મારા વંદન. જોઈને લાગે કે આ માણસ અલગારી છે. હંમેશા મને લાગતું હતું કે ગિરીશભાઈને જ્યારે પણ જોઈએ ત્યારે જે પહેલી છાપ પડે ત્યારે જ્ઞાનની મીમાંસા નહીં પણ એક અલગારીપણું માણસના શરીરમાંથી છૂટે છે. આજે 18 વર્ષના સાનિધ્ય પછી હું કહું છું કે એ અલગારીપણું વિદ્વત્તામાંથી ઉપજ્યું છે, બીજી કોઈ પરિસ્થિતિમાંથી નહીં. અને વર્ષોથી અમે લોકો તો ગિરીશભાઈના સંપર્કમાં છે. મારા મા બાપ, હું 1990થી ગિરીશભાઈના સંપર્કમાં, પહેલાં વિદ્યાર્થી, એના પછી એમની સાથે જુનિયર વકીલ તરીકે પ્રેક્ટિસ કરી. આજે ગિરીશ પટેલ નામના વડલા ઉપરથી મોટા થઈને ઉડેલા પંખીમાંનું હું એક પંખી છું અને આજે પણ એમનું સાનિધ્ય છે એનું મને ગૌરવ છે. ગિરીશભાઈનો પરિચય આપું તો આઝાદી પૂર્વેનું ખાડિયા, સ્વતંત્રતાના આંદોલનની અંદર એ અમદાવાદ શહેરની અંદરનું એક શહેર અને તોફાની જગ્યા. અંગ્રેજો સામેના આઝાદી પૂર્વેના યુદ્ધમાં ગાંધીજીની નેતૃત્વમાં સરદારની છત્રછાયામાં ખાડિયા ખૂબ ખુલે ફાલ્યું હતું. એ જ જગ્યામાં એક નાનકડા પાટીદારના ઘરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના દીકરાના ઘરમાં ગિરીશભાઈનો 1932માં જન્મ થયો. પહેલી આઝાદીની ચળવળમાં જો આપણે ભાગ લીધો હોય તો 1942ના હિન્દ છોડોના આંદોલનમાં એ એક તરફ પથ્થર મારતા અને બીજી તરફ ગાંધીજી અને અન્ય નેતાઓથી પ્રભાવિત થઈને પુસ્તકોના વાંચનમાં પડ્યા. 1962માં હાર્વર્ડની અંદર સ્કોલરશિપ લઈને ગિરીશભાઈ ભણવા ગયા. 1962થી પાછા આવ્યા. ત્યાર પછી લો કોલેજમાં ગિરીશભાઈ 1972-73 સુધી ભણાવ્યો. ત્યારબાદ 72-73 પછી ગિરીશભાઈએ વકીલાત કરવાનું નક્કી કર્યું. વચ્ચે 2-3 વર્ષ લો કમિશનમાં સભ્ય હતા. 1975માં એક તરફ કટોકટી, ઇમરજન્સી અને બીજી તરફ ગિરીશભાઈનું માનવ અધિકારો અને સ્વતંત્રતા અને સમાનતાના સિદ્ધાંતોને આધારે પ્રેક્ટિસ કરવાનું નક્કી કરવું અમારે માટે એ સૌભાગ્યની વાત છે. 1975થી આજે 2010-11ની સાલ, અલબત્ત 35-36 વર્ષ થયા. ગિરીશભાઈએ
ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટમાં પોતાની જાતને સંપૂર્ણપણે પ્રસ્થાપિત કરી છે. ગિરીશભાઈની ખાસિયત કહું તો એક વિદ્વાન, અને વિદ્વાન હોય પણ સારા શિક્ષક ન હોય એવું ઘણું જોવા મળ્યું છે, પણ એક ઉત્તમ શિક્ષક, અને વિદ્વાન ઉત્તમ શિક્ષક હોય પણ સારા વક્તા ના હોય એમાં પણ એ અપવાદ છે. એટલે હંમેશા અમે કહીએ છીએ કે એક વિદ્વાન, ઉત્તમ અને વિદ્યાર્થી વત્સલ શિક્ષક, પ્રખર પ્રવક્તા, વક્તા અને અધિવક્તા, આ એક નાનકડી એમની ઓળખાણ. ગિરીશભાઈએ પહેલેથી ગાંધી વિચારોથી અને ત્યાર પછી યુવાન અવસ્થામાં આવ્યામાં માર્ક્સથી, કાર્લ માર્ક્સથી પ્રભાવિત. એટલે ગિરીશભાઈને અત્યારે કોઈક પૂછે કે તમે કઈ વિચારશૈલીને ફોલો કરો છો, તો ગિરીશભાઈ કે ઇટ્સ અ સિન્થેસિસ ઓફ ગાંધીઝમ એન્ડ માર્ક્સિઝમ. આઈ એમ અ ગાંધીયન માર્ક્સિસ્ટ. ઇટ્સ અ રેર ક્વોલિટી in among the Gujaratis today, yesterday and tomorrow. પ્રોફેશનમાં આવ્યા પછી, એક વ્યવસાયમાં આવ્યા પછી ગિરીશભાઈની પાસે ઘણા વિકલ્પો હતા, અને ગિરીશભાઈએ પોતે પહેલાથી જ નક્કી કર્યું હતું કે મારા જ્ઞાનનો ઉપયોગ એ મારે પૈસા કમાવા માટે નહીં પણ મારે સેવા માટે કરવું છે. દરેક વ્યક્તિની પોતાની એક પસંદગી હોય, અને પોતે વિચારે છે, જે વિચારોથી પ્રભાવિત છે, તે જ વિચારોને જીવનમાં મૂર્તિમંત કરવા માટે, એને રિયલાઇઝ કરવા માટે એમણે પોતાની પ્રેક્ટિસ આ રીતે જ શરૂ કરી. પહેલેથી જ માનવતા, માનવ અધિકારોના પ્રશ્ને, કે પછી એની કોર્પોરેટ મેટર ઓર અ કોમર્શિયલ મેટર ઓર એન આર્બિટ્રેશન મેટર, ઇફ ધ ગિરીશભાઈ ટેક્સ ઇટ. આપણે કહીએ છીએ કે જ્ઞાનમ સર્વત્ર પૂજાયતી, જ્ઞાન સર્વત્ર પૂજાય છે, એમ ગિરીશભાઈ નામદાર હાઈકોર્ટની અંદર બોલવા માટે ઊભા થાય અને પિન ડ્રોપ સાયલેન્સ ના હોય, અને હાઈકોર્ટ જજીસ એમને પ્રેમથી સાંભળે નહીં, અને એમની પાટી અને પેન શરૂ કરીને લખે નહીં, તો તમને આશ્ચર્ય થાય. એવું થાય કે આ હાઈકોર્ટ જજ રાત્રે કાં તો સૂઈને નથી આવ્યા અને કાં તો વાંચીને નથી આવ્યા. સુરતમાં, દક્ષિણ ગુજરાતની અંદર લાખો કોઈતા મજૂરો જે શેરડીના ખેતરોમાં કામ કરતા હોય, જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાતને દરેકથી આવતા હોય, અને તેમના અધિકારોનો પ્રશ્ન હોય, કે પછી ડાંગ વિસ્તારની અંદર ડાકણની પ્રથા હજુ પણ હકીકતમાં ચાલે છે, અને એ કોઈક વિધવા જેને સંપત્તિથી દૂર રાખવા માટે ડાકણ પ્રસ્થાપિત કરવામાં આવી હોય, તેના પોતાના વ્યક્તિગત હિતનો અને તેની સુરક્ષાનો પ્રશ્ન હોય, કે પછી ઉત્તર ગુજરાતની અંદર કપાસના એ ખેતરોની અંદર બંધુઆ મજદૂર તરીકે કામ કરતા રાજસ્થાન અને બિહારના મજૂરો હોય, કે પછી એ કચ્છથી તે છેક મધ્યપ્રદેશ અને ઝારખંડ સુધી હજારો કિલોમીટર સૈકાઓથી ચાલતા પેલા કાળા માલધારીઓ, જેના ફોટો આપણે આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ખૂબ જોઈએ છીએ, પણ તેમની જીવનશૈલી વિશે ઓછી ખબર છે. એ માલધારીઓ અને તેના ઘેટા બકરાના અધિકારનો પ્રશ્ન હોય, કે અમદાવાદની અંદર 1980 પછી એ મેન્ચેસ્ટરથી ડીમેન્ચેસ્ટરાઇઝેશન થયું, એની અંદર લાખો મજૂરો બેકાર બન્યા, એ મજૂરોના અસ્તિત્વનો સવાલનો પ્રશ્ન હોય, કે અત્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, થેમ્સ નદીને એક સુંદર કરી, એવી રીતે અત્યારે ગુજરાતનું સ્વપ્ન એ છે કે સાબરમતી નદીને પણ ખૂબ સુંદર કરીએ, ગાંધી આશ્રમ એમાં ટકી રહે એટલી સર્વની ઈચ્છા. પણ એને કારણે પણ 18 થી 20,000 લોકો બેઘર થઈ રહ્યા છે, અને વિસ્થાપનની પ્રક્રિયા સુખી કરતાં જે વિસ્થાપન સહન કરે એ લોકોને વધારે હોય છે. કારણ કે વિસ્થાપન વિશે બોલવું કે ભાઈ ઘર બદલીને જવું, સમાજ કે સ્થળ બદલીને જવું એ સહેલું છે, પણ એને અનુભવવું ખૂબ અઘરું છે. એમના માટેનો પોતાનો અધિકારનો પ્રશ્ન હોય, કે પછી મુન્દ્રા તાલુકાની અંદર મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કારણે એ નાનકડા ગામની અંદર 2000 ઢોરો માટે ગૌચરની જમીન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે જતી હોય, અને ત્યારે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું મહત્ત્વ આપવું, કે પછી ગૌરક્ષામાં માનવાવાળા આ દેશ અને ગૌને રક્ષા માટેનું બેલેન્સ કરવું. એ દરેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક કાયદાના રૂપે, કાયદાની એક સમસ્યાના રૂપે કે કોર્ટમાં આવતા હોય, ત્યારે ગિરીશભાઈ એ ભારતના બંધારણ, વર્તમાન કાયદાઓ અને જ્યુરિસ્પ્રુડન્સ એના કોમ્બિનેશનથી જ્યારે વ્યક્ત કરે, ત્યારે અમે લોકો તો મંત્રમુગ્ધ થયા છે, પણ હંમેશા નામદાર કોર્ટ એમની વિરુદ્ધ જજમેન્ટ આપતા હંમેશા કે ગિરીશભાઈ, ઇટ વોઝ ઇન્ડીડ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ અ મેટર અગેન્સ્ટ યુ. અમે જ્યારે હવે સ્વતંત્ર થયા અને આર્ગ્યુ કરતા હોઈએ છીએ, એ પછી ફોર ધ પુઅર ડાઉન ટ્રોડન
or those who are victim of ડેવલપમેન્ટ રેફ્યુજીસ તરીકે, એટલે કે જ્યારે આજે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની અંદર વિસ્થાપનની પ્રક્રિયા હોય કે પછી કથિત ડેવલપમેન્ટની પ્રક્રિયા હોય તેનું હોય, અમે વ્યક્તિગત રીતે જ્યારે દલીલ કરીએ ત્યારે અમારી સામે પ્રશ્ન આવે કે મિસ્ટર યાજ્ઞિક, એવરીથિંગ ઇઝ ઓકે, વી અન્ડરસ્ટેન્ડ પોવર્ટી બટ વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ યોર પોઈન્ટ. ત્યારે અમે હંમેશા કહીએ છીએ કે સાહેબ, your lordships may be a student of jurisprudence, but we are a student of Girishprudence. And there is a fundamental distinction between the jurisprudence and the Girishprudence that we have learnt, imbibed and that we are practicing along with our professional practice. એટલે અમને ખૂબ ગિરીશભાઈ પાસેથી શીખવા મળ્યું અને આજે પણ અમે શીખીએ છીએ. ગિરીશભાઈ હંમેશા અમારે માટે એક પ્રશ્ન ઊભો કરે, લેટરલ થિંકિંગ કહેવું કે પછી એ એક અલગ વિચારોથી કહે. જ્યારે બાંદ્રા કુર્લાનો સીલિંકનો બ્રિજ બન્યો એ જ દિવસનું અખબાર લીધું એમણે અને એમણે કહ્યું કે આનંદ, 1600 કરોડના ખર્ચે મુંબઈના નિવાસીઓનું જીવન સરળ કરવા માટે આ એક સુંદર બ્રિજ બન્યો છે. અને સોનિયા ગાંધી, એક ઇટાલીની સ્ત્રી અને આજે કોંગ્રેસ પાર્ટીને નેતૃત્વ આપતી એ બહેન, જેના વિશે પણ આપણને કેટલાક પ્રશ્નો છે, એ આ બ્રિજને એક તરફ ઓપન કરી રહી છે, એનું અનાવરણ કરી રહી છે. અને બીજી બાજુ બંગાળની અંદર માઓગ્રસ્ત વિસ્તારની અંદર એક લાલઘાટ નામના નાનકડા તાલુકાની અંદર નાનકડા ગામમાં બીએસએફના એક સૈનિક છે, તે પોતાની બેયોનેટથી એક સ્ત્રીને હલાવી રહ્યો હતો અને સ્ત્રી કશું છુપાવી રહી હતી અને એ લોકોને થયું કે શું આ સ્ત્રીની સાથે કોઈ બોમ્બ હશે તો. અને છાપાની અંદર આગળ વાંચતા વાંચતા એમણે એમ કહ્યું કે આનંદ, પ્લીઝ રિમેમ્બર ધ સીલિંગ બ્રિજ, ધ બ્યુટી ઓફ મોડર્ન ઇન્ડિયા એન્ડ નાવ ધ બ્યુટી ઓફ ધ પુઅર ઇન્ડિયા. કે એ સ્ત્રીને બીએસએફના 3 વ્યક્તિઓએ આમ પછી ઉપાડીને જોયું તો એક ખૂબ જ ભૂખ્યું બાળક હતું અને સ્ત્રીને પૂછ્યું એની ભાષામાં, ત્યાંના મામલતદારે, ત્યારે કહ્યું કે હું 17 દિવસ પહેલાં મેં આ બાળકને જન્મ આપ્યો છે, પણ 17 દિવસથી હું બહાર નથી નીકળી શકી, નથી હું, મારી પાસે કામ કરવા માટેની કોઈ પરિસ્થિતિ નથી, આજીવિકાનો સાધન, પતિ ગુજરી ગયો છે પોલીસની ગોળીમાં, આ બાળક મારું 17 દિવસથી મને ચૂસે છે પણ હું કશું આપી નથી શકતી, તમે મને ગોળી ના આપી શકતા હો તો કંઈ નહીં, પણ મારા બાળકને દૂધ આપો. આ બાંદ્રા કુર્લાનો સીલિંગ બ્રિજ અને એ કંધમાલ કે પછી એ ગરીબ વિસ્તારની અંદર માણસની પરિસ્થિતિ, એ બંને પ્રશ્ન અમારી સમક્ષ મૂકનાર અને અમને પોતાને ગિરીશપ્રુડન્સ આપનાર આ ગિરીશભાઈને આજે સાંભળશો. વડીલે કહ્યું એ પ્રમાણે અમે તો એમને જીવ્યા છે અને સતત જીવ્યા કરીશું. એ જ અપેક્ષા સાથે કે આજે પણ આપ એમને સાંભળી શકો. આભાર. અવિનાશભાઈ, કેતનભાઈ અને મારા સ્નેહી મિત્રો, આનંદભાઈ જે વાત કરી તો એક શિષ્ય ગુરુને જે દક્ષિણા આપે એ દક્ષિણા રૂપે ગણી લેવાની છે. એમાં ઘણી અતિશયોક્તિ છે. સૌથી પહેલો સવાલ તો એ છે કે હું કોણ છું, એ સવાલ કાયમ મને પજવતો હોય છે. કારણ કે હું શિક્ષક રહી ચૂક્યો છું અને બાય હાર્ટ હંમેશા પ્રોફેસર રહ્યો છું. એ શિક્ષકના ધંધાને છોડીને હું વકીલાતમાં ગયો એટલે શિક્ષકો મને શિક્ષક તરીકે સ્વીકારવા તૈયાર નથી. વકીલાત કરું છું ત્યારે મારી પદ્ધતિ જરા જુદી જાતની છે. એટલે શિક્ષણના અણસરો વકીલાતમાં આવે છે. એટલે વકીલો કહે છે કે સાહેબ, આ ગિરીશભાઈ વકીલ નથી, એ પ્રોફેસર છે. અને જ્યારે મને રિડિક્યુલ કરવા માગતા હોય તો વકીલો કે સાહેબ, ગિરીશભાઈ તો પ્રોફેસર છે, કારણ કે પ્રોફેસર એ કોઈ ડિરોગેટરી વર્ડ હોય એવી રીતે વપરાતો હોય છે શબ્દ. કારણ કે એકેડેમિકનું મિનિંગ એવો થાય છે ફિલોસોફીમાં કે ધોઝ હુ ડિસ્કસ ધ મોસ્ટ ઇરેલેવન્ટ એન્ડ ઇનસિગ્નિફિકન્ટ થિંગ્સ દે આર પ્રોફેસર્સ, અને એ રીતે ન વકીલો મને વકીલ તરીકે સ્વીકારવા તૈયાર છે, પ્રોફેસરો મને ભાગેડું ટીચર તરીકે ગણે છે. એ બંને બાજુનો રહ્યો નથી. એટલે સોક્રેટીસે જે સવાલ ઊભો કરે, હુ એમ આઈ, કે આજે બી મને પજવી રહ્યો સવાલ છે. મિત્રો,
આ હોય મારું અંતિમ પ્રવચન, એનું આમંત્રણ જ્યારે મને મળ્યું, ઇટ વોઝ અ સ્ટ્રેન્જ કોઇન્સિડન્સ. કારણ કે એ આમંત્રણ મળ્યું અને થોડા જ વખત પહેલાં મારા હાથમાં રેન્ડી પોસ્ટનું માય લાસ્ટ લેક્ચર એ પુસ્તક મારા હાથમાં આવ્યું. અમેરિકામાં એક સિરીઝ ચાલે છે લેક્ચરની, એમાં આ ભાઈ પ્રોફેસર ઓફ ફિઝિક્સ હતા અને એમને આ લખેલું પુસ્તક, એમને એક લેક્ચર આપેલું, માય લાસ્ટ લેક્ચર. એમને સ્વીકારી તો લીધું લાસ્ટ લેક્ચરનું, પણ સ્વીકાર્યા પછી એમને ખબર પડી કે એમને પેનક્રિયાસનું કેન્સર છે. એ સ્વીકાર્યાના મૂળમાં નહોતા. પત્નીના આગ્રહથી એ લેક્ચર આપવા જાય છે. અનેક વિચાર કર્યા પછી એમને કઈ જાતનું લેક્ચર, લાસ્ટ લેક્ચર આપવાનો વિચાર કરીને લેક્ચર આપે છે. એ પુસ્તક એટલું હૃદયસ્પર્શી હતું કે એકી બેઠકમાં હું વાંચી ગયો. વાંચતા વાંચતા આંખમાંથી આંસુ રોકી શકાયા નહીં. અને ખાસ કરીને જ્યારે છેલ્લું ચેપ્ટર જુઓ તમે એનું, પોતાની પત્ની વિશે લખે છે અને પછી ઓડિયન્સ એટલી બધી તાળીઓ પાડે છે અને પત્ની પ્લેટફોર્મ પર આવીને એના કાનમાં કહે છે કે માય ડિયર હસબન્ડ, ડોન્ટ લીવ મી. કંઈ ડૉક્ટરે કહેલું કે 6-8 મહિનામાં મરી જવાના છે. એ શબ્દો વાંચતા આજે બી મારા આંખમાંથી આંસુ આવી જાય છે. આમાં થોડા સમય પહેલાં પ્રોફેસર રેન્ડી મરી ગયા. આ વાંચ્યા પછી થોડા જ વખતમાં અશ્વિનીભાઈનો ફોન આવ્યો કે આવી એક લેક્ચર સિરીઝ મુંબઈમાં છે એટલે અવિનાશભાઈનો આપના પર ફોન આવશે. અવિનાશભાઈનો ફોન આવ્યો અને મેં તરત સ્વીકારી લીધું. અવિનાશભાઈ કહ્યું કે આપણે ભગવતી સાહેબને બી કહેવાનું છે. મેં કહ્યું સાહેબ, અવિનાશભાઈ જરા કોઈને એમ કહેવું કે ભગવતી સાહેબ તમારે અંતિમ લેક્ચર આપવાનું છે, તો જરા મૂંઝવાતો હતો કે કોઈને કેમ કેવી રીતે કહેવાય. પછી અવિનાશભાઈ કે ના, આપણો ટોપિક એવો નથી, આપણો ટોપિક છે જો આ હોય મારું અંતિમ પ્રવચન. હું કહું તો વાંધો નથી, હું એમને કહી શકીશ. મેં તો તરત સ્વીકારી લીધું. અને આ અંતિમ લેક્ચર અથવા અંતિમ પ્રવચન આપવાનું જે સંકોચ તો ચોક્કસ થાય માણસને, પણ તરત જ મને ખ્યાલ આવ્યો કે માણસ જીવતો હોય અને જીવતા જીવતા સભાનતાપૂર્વક અને સજાગતા પોતાનું અંતિમ લેક્ચર આપવાનું હોય તો એના જેવી તક બહુ રેર ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. કે જનરલી માણસને ખ્યાલ નથી પોતાનું અંતિમ કે પળ ક્યારે આવશે. જે રીતે માણસ જીવતો હોય અને જીવતા હોવા છતાં પણ કોઈ મરી જાય એવા સમાચાર આપે, લોકોની અંજલિઓ સાંભળે અને માણસ જીવતો નીકળે, એ બહુ જવલ્લે જ કોઈને મળતી તક હોય છે. એના જેવી આ તક ગણું છું. અર્નેસ્ટ હેમિંગવેને આવી તક મળેલી. આફ્રિકાના જંગલમાં ગયેલા, ગુમ થઈ ગયેલા, મરી ગયા સમાચાર આવ્યા, આખા દુનિયાની અંજલિઓ આવી અને પોતે જીવતા નીકળ્યા. માર્ક ટ્વેનને બી આવી પરિસ્થિતિ થયેલી અને માર્ક ટ્વેનના બી પુષ્કળ વખાણ સાંભળ્યા. પછી માર્ક ટ્વેને ત્રીજા દિવસે માત્ર એક સમાચાર આપ્યા છાપામાં કે ધ ડેથ ઓફ માય ન્યૂઝ વોઝ સ્લાઇટલી એક્ઝાજરેટેડ. તો આવી તક આપવા બદલ હું અવિનાશભાઈનો બહુ અત્યંત આભાર માનું છું. એના કરતાં પણ એક મોટી ઉંમરની વ્યક્તિનું અંતિમ પ્રવચન, જ્યારે આ સમાજમાં ઉગતા સૂરજને પૂજવાની પ્રથા છે, ત્યારે એક ઉંમરલાયક વ્યક્તિનું અંતિમ પ્રવચન સાંભળવા માટે આપ આવ્યા, એ બદલ હું આપનો અવિનાશભાઈ કરતાં પણ વધારે આભાર માનું છું. અંતિમ પ્રવચન વિશે વિચારવાનું દુઃખદ ઘણું લાગે છે. કારણ કે અંતિમ પ્રવચનની વાત સાંભળતા જ તમારી સમક્ષ એક મૃત્યુ દેખાય છે અને મૃત્યુનો દરેકને ડર લાગતો હોય છે, ગમે તેટલો આપણે સ્વીકાર કરતા હોઈએ તો. પણ એક લેખકે સરસ લખેલું છે કે મૃત્યુ કોઈને ગમતું નથી. અને જેમને મૃત્યુ માટે સારું જીવન આપ્યું છે, જેને સ્વર્ગ માટે આખું જીવન આપેલું છે અને જેમને સ્વર્ગ મળવાનું જેવી ખાતરી મળેલી છે, એ માણસને મરવાનું તો ગમતું જ નથી હોતું. એટલે જ્યારે અવિનાશભાઈનો અલ્પ વિરામની વાત કરી, લાસ્ટ ટાઈમ જેનો આવેલો તુષારભાઈ વખતે, ત્યારે અવિનાશભાઈએ કહ્યું કે આ અલ્પ વિરામ છે,
પણ મને ખાતરી છે કે અલ્પ વિરામ નથી. ડેથ ઇઝ અ પૂર્ણ વિરામ છે. ડેથ ઇઝ અ રિયાલિટી. વી હેવ ટુ એક્સેપ્ટ દેટ રિયાલિટી. એટલે મને બી આંચકો તો લાગેલો, ગમતું બી નથી. એકાદ સ્વપ્નમાં મને મારા મૃત્યુનો સમાચાર પછી હું રડતો એવું મેં સ્વપ્ન આવેલું મને. પછી વાગી ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ મારે તો રડવાનું હોય નહીં, મારા સગાવાળાને રડવાનું હોય. જ્યારે જ્યારે હું એરોપ્લેનમાં આવું છું ત્યારે ડર લાગે છે મને. 5-10 મિનિટ માંડ સમજાવું છું. એમ થાય કે પડી જશે પછી તો યાદ આવે છે કે પડી જશે તો મારે તો કંઈ જીવાનું હોય તો વિચારવાનું નથી, મારા સગાવાળાને વિચારવાનું છે. એટલે જરા શાંત પડતો હોઉં છું. તો આ મૃત્યુ, હાઉ ટુ કમ ટુ ટર્મ્સ વિથ ડેથ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન. દુનિયામાં અનેક પ્રયત્નો થયા છે આ ડેથ સાથે સમાધાન કરવાના, પણ એ મુશ્કેલ કામ છે. એટલે એક ગુજરાતી લેખકે ગુસ્સામાં કહેલો કે હે ઈશ્વર, તે મનુષ્ય સાથે અનેક મજાકો કરેલી છે, પણ મનુષ્યને મૃત્યુ આપીને અને મૃત્યુનું ભાન આપીને જે સૌથી મોટી મજાક કરી છે ને, એના જેવી મજાક બીજી કોઈ કરી નથી. અને એને માટે તને કદી માફ નહીં કરી શકાય. આ મૃત્યુ રિયાલિટી છે, પણ સાથે સાથે એટલું બી કહી શકું એમ છું કે મૃત્યુ ઇઝ અ નેસેસિટી ઓલ્સો. કારણ કે ઇંગ્લિશ લેખકે લખેલું છે કે લાઈફ વિધાઉટ ડેથ ઇઝ અ પરપેચ્યુઅલ ડેથ. મુલ્લા નસીરુદ્દીને બહુ સરસ વાર્તા કહેલી કે મનુષ્યએ ઇમોર્ટાલિટીનો પ્રાર્થના કરી ભગવાન પાસે. ભગવાન ખુશ થઈ ગયા અને એને ઇમોર્ટાલિટી આપી, અમરત્વ આપ્યું. 100, 150, 200 વર્ષ પછી ઈશ્વરની ઈચ્છાથી લાવ મને જોવા તો બધા લોકો શું કરે છે. એ નજર નાખી તો દુનિયાના બધા માણસો એક જ પ્રાર્થના કરતા રહે, ભગવાન અમને લઈ લે પાછા. કારણ કે એકના એક મોડા, એકની એકની પત્ની, એકના એક પતિ, એકના એક છોકરાઓ, એકના એક મિત્રો, એકના એક સીન. ક્યાં સુધી આ પુલ જોવાનો, ક્યાં સુધી આ શહેર જોવાનું? માણસ કંટાળી જશે. એટલે ડેથ ઇઝ બોથ એ રિયાલિટી એઝ વેલ એઝ અ નેસેસિટી. અને સ્વીકાર કરીને મેં આ લેક્ચર આપવાનું વિચાર્યું છે. આમ તો અંતિમ પ્રવચન છે, અને અંતિમ પ્રવચનમાં એક વસ્તુ ચોક્કસ છે કે આ પ્રવચન આપવાના આમંત્રણ સ્વીકારવાથી મને 2 ફાયદા થયા છે. એક ફાયદો તો એ થયો છે કે મારા ભૂતકાળના જીવનને તપાસવાની એક તક મળી છે. જનરલી ભાગ્યે જ મળતી હોય છે, થોડા માણસોને મળતી હોય છે. પણ વોઝ ઇઝ વર્થ લિવિંગ ઓર નોટ, વોઝ ઇઝ મિનિંગફુલ ઓર નોટ, હું જીવ્યો કેવી રીતે જીવ્યો એ તપાસવાની તક મળી છે. પણ એના કરતાં પણ વધારે મોટો ફાયદો એ થયો છે કે અને ભાન થયું છે કે બાકીનું જીવન, આજે મને 78 વર્ષ થયા છે, બાકી કેટલા વર્ષ જીવીશ મને ખબર નથી, પણ બાકીનું જીવન કેમ જીવવું એની સભાનતા મને આ લેક્ચરે આપેલી છે. કારણ કે તમારી કોઈ પણ પળ એ અંતિમ પળ હોઈ શકે છે. અને એટલા માટે સ્ટીવ જોન્સ છે એપલ અને મેકેન્ટોશનો શોધક હતો અને આઈપોડનો શોધક. એ સ્ટીવ જોન્સે એક કોન્વોકેશન એડ્રેસમાં કહેલું કે તમે જો કોઈ પણ પળને અંતિમ પળ માનતા હો તો યાદ રાખજો કે એક દિવસ એ સાચું પુરવાર થશે. અને એટલા માટે તમે દરેક પળને અંતિમ પળ પાડો એ જો વિચારશો તો તમને આખી એક જીવનનો એક તમારી જોવાની દૃષ્ટિ બદલી જશે. અને તમને તે જ મિનિટ ખ્યાલ આવશે કે આજે હું જે કરી રહ્યો છું એ મહત્વનું છે કેટલું ખરી. આજે મારી આ અંતિમ પળ હોય તો મને એમ ઘણું લાગશે કે આ બધું નકામું છે. તમને જીવનમાં એક પ્રાયોરિટી નવી દેખાશે, તમે જીવનના એક આદર્શો નવા સ્વરૂપમાં દેખાશે, એક નવી રીતે જીવવાની તમને દ્રષ્ટિ મળશે. અને એ દ્રષ્ટિએ આ પ્રવચન કોઈને બી આપવું પડે તો પોતાના જીવનમાં એક પરિવર્તન આવે છે કે મારા બાકીના વર્ષો કેવી રીતે જીવવા જોઈએ. અને એ રીતે મેં આ લેક્ચરને જોયેલું છે, આ પ્રવચનને જોયેલું છે. અને જ્યારે જીવન વિશે વાત કરતા હોઈએ ત્યારે જીવનના 2 પાસાઓ હંમેશા ધ્યાન રાખવા જેવા હોય છે. એક પાસું એ છે કે જીવન એક 78 વર્ષનું જીવન, 75 વર્ષનું, 100 વર્ષનું જીવન, અલ્ટિમેટલી આ વિશ્વમાં એનું અગત્ય કેટલું, એની કોસ્મિક સિગ્નિફિકન્સ કેટલી. આટલા વિશાળ સૂર્યમંડળોની અંદર એક સૂર્યમંડળમાં, એક પૃથ્વીમાંથી નાની જગ્યાએ એક રહેતી એક સામાન્ય વ્યક્તિ, એના 70-75 વર્ષનો કોઈ કોસ્મિક સિગ્નિફિકન્સ નથી.
એનું કોઈ મહત્ત્વ નથી. એટલા માટે યાદ રાખવાની જરૂરિયાત છે કે એનાથી એક હ્યુમિલિટી આવે છે, એક નમ્રતા આવે છે કે મારા જીવનનું એટલું બધું અગત્ય આપવાની જરૂરિયાત નથી કે જેથી હું એને મોટે જ્યારે ફૂલીને ફરતો હોઉં. અને એટલા માટે હંમેશા દરેક પડતી વખતે તમે તમારા જીવનને એક કોસ્મિક સિગ્નિફિકન્ટની દ્રષ્ટિએ તમે તપાસો. બર્ટ્રાન્ડ રસલે બહુ સરસ કહેલો કે માણસ કેટલો ઊંચો નીચો થઈ જાય છે. એને કોઈ એની બહુ જ મહત્ત્વની મિટિંગમાં જવાનું હોય, ટ્રેનનો ટાઈમ થઈ ગયો હોય અને એ વખતે બૂટની દોરી તૂટી જાય તો માણસ એટલો ગુસ્સે થઈ જાય છે. બર્ટ્રાન્ડ રસલ કહે છે કે બૂટની દોરી તૂટી જાય ને તારે વિચાર કરવાનો કે આ વિશાળ સૂર્યમંડળમાં પૃથ્વી, ભારત, ગુજરાત, અમદાવાદ અથવા જે કોઈ એ આટલા વર્ષો જીવન એમાં એક નાની બૂટની દોરી તૂટી ગઈ એમાં તો આટલા બધા શા માટે ઊંચા થઈ જાઓ છો? તો આ એક સિગ્નિફિકન્સનો ખ્યાલ આવે છે. તો જીવનનું એક આ પાસું છે કે એનું કોઈ જ કોસ્મિક સિગ્નિફિકન્સ નથી, આવશે ને જતો રહેશે. અને છતાં પણ જીવનનું બીજું પાસું છે અને એ છે કે ગમે તેવું જીવન હોય પણ એની વાસ્ટનેસ કેટલી છે, એની ડેપ્થ કેટલી છે, એની રિચનેસ કેટલી છે, એની નોબિલિટી કેટલી હોઈ શકે છે, એની એટલી એક્સાઇટિંગ લાઈફ હોઈ શકે છે કે આટલા નાના જીવનને પણ એક તદ્દન જુદી રીતે જીવી શકાય છે. હમણાં જ મેં થોડા વખત પહેલાં એક 94 વર્ષના બહેન, મેનેજમેન્ટની એક્સપર્ટ, પબ્લિકેશનની એક્સપર્ટ, એ બહેન જેનું નામ છે ડિયાના એન્થિલ, એને એક છેલ્લું પુસ્તક લખેલું છે સમવેર ટોવર્ડ ધ એન્ડ, કે 94 વર્ષની ઉંમરે હવે એન્ડ તરફ જતા હોય એ વખતે એક સુંદર પેરેગ્રાફ છે, હું વાંચ્યા વગર રહી શકતો નથી કે આ જીવન કેટલું સુંદર છે. એ લખે છે કે ઓલ્ધો એ હ્યુમન લાઈફ ઇઝ લેસ ધેન અ બ્લિંક ઓફ એન આઈલિડ ઇન ટર્મ્સ ઓફ ધ યુનિવર્સ, within its own framework it is amazingly capacious, so that it can contain serenity and tumult, warmth, heartbreak and happiness, coldness and warmth, grabbing and giving. આ જીવનની અંદર કહે છે એટલા બધા વિરોધાભાસની અંદર તમે જીવી શકો છો. આ જીવનનું એટલું બધું એક્સાઇટિંગ જીવન છે. એ જીવનનો આ એક બીજો પાર્ટ છે. અને જીવન જીવતી વખતે કે આ બંને વસ્તુ તમે ધ્યાન રાખો કે આ જીવનનું કોઈ કોસ્મિક સિગ્નિફિકન્સ નથી અને છતાં પણ જેવી જીવન હોય એક ઇન્ટરેસ્ટિંગ જીવન છે, એક એક્સાઇટિંગ જીવન હોઈ શકે છે. એ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો જીવન તરફની એક દૃષ્ટિબિંદુ બદલાઈ જાય છે. અને એટલા માટે જ લાઈફ છે એને નેગેશન ઓફ લાઈફની જે ફિલોસોફી છે એ વ્યર્થ છે. લાઈફ ઇઝ અ રિયાલિટી, જેમ ડેથ ઇઝ અ રિયાલિટી. અને જો લાઈફ રિયાલિટી હોય તો વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને એટલા માટે આચાર્ય રજનીશે કહેલું છે કે લાઈફ ઇઝ નોટ ટુ સફર્ડ, લાઈફ ઇઝ નોટ ટુ બી સસ્ટેન ઓનલી, લાઈફ ઇઝ ટુ બી સેલિબ્રેટેડ. આ જીવનને એક ઉત્સવ તરીકે જીવવાનો છે. જે વર્ષો મળ્યા 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 40 વર્ષ. હમણાં જ માર્ક ટ્વેનની ઓટોબાયોગ્રાફીનું પહેલું વોલ્યુમ બહાર પડ્યું છે. આમ તો માર્ક ટ્વેન જરા વિચિત્ર ટાઈપનો માણસ હતો, જાતો લખતો હતો, પણ પોતાની પુષ્કળ પ્રેમ કરતી છોકરી 25 વર્ષે મરી જાય છે ત્યારે લખે છે કે મને દુઃખ બહુ થયું પણ આનંદ બી થયો કે 25 વર્ષ એક જુવાનીમાં એ જીવી, એના સ્વપ્નાઓ સાથે, આદર્શો સાથે ઝૂલતી ઝૂલતી પછીના જીવનના દુઃખ જોવાનો ટાઈમ ના મળ્યો. અને એટલા માટે મને એક જાતનો આનંદ થયો છે કે મારી પુત્રી આ રીતે જીવી શકી. તો આ લાઈફને જે સેલિબ્રેટ કરવાનો છે, આ જીવનને જે રીતે જોવાનું છે, એ જીવનને આ વ્યાખ્યાનથી મને ખ્યાલ આવ્યો કે આ જીવનના 2 ભાગ છે. એ 2 ભાગને ધ્યાનમાં રાખીને એક મારા જીવનને તપાસવાનું છે, દરેકના જીવનને તપાસવાનું રહે છે. આમ તો જરા હું ફિલોસોફી પર ચડી ગયો, મારો વિષય તો જુદો છે, પણ એવું કહેવાય છે કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. એક લેખકે સરસ લખ્યું છે કે એક હાથી ઉપર લેખ લખવાનું આવ્યું, એક અમેરિકનને, એક ફ્રેન્ચમેનને, એક રશિયનને અને એક ઇન્ડિયનને. અમેરિકને હાથી ઉપર એની કોમર્શિયલ વેલ્યુ ઉપર આખો એક આર્ટિકલ લખ્યો, રશિયને એને મિલિટરી ઉપર આસ્પેક્ટ લખ્યો,
ફ્રેન્ચે રોમાન્ટિક લાઈફ ઓફ હાથી એના પર લખ્યું, અને ભારતીયએ એક જ વાક્ય લખ્યું, ડઝ એલિફન્ટ રિયલી એક્ઝિસ્ટ? કારણ કે ફિલોસોફર છે ઇન્ડિયન, એ દ્રષ્ટિએ મેં આ તપાસવાનો વિચાર કરેલો. પણ અંતિમ પ્રવચન કેવું હોવું જોઈએ એ નક્કી કરવા બહુ અઘરું હતું. અંતિમ પ્રવચન માત્ર ઓટોબાયોગ્રાફી ના હોઈ શકે, એ માત્ર સર્મોનાઇઝિંગ ના હોઈ શકે. હું મારું અંતિમ પ્રવચન એ રીતે કહેવા માગું છું કે મેં મારા જીવનમાં જે અનુભવ કર્યા છે કેટલાક, એ અનુભવોમાંથી મને જે સવાલો પેદા થયા છે એ સવાલો હું પૂછવા માગું છું. જેમ માણસ પોતાનું છેલ્લું માણસ જેમ પોતાનો પ્રોપર્ટી એક લાસ્ટ વિલ તરીકે આપતા જાય છે, એમ હું મારા જીવનમાંથી ઊભા થતા પ્રશ્નો, એ પ્રશ્નોને મારા લાસ્ટ પ્રશ્નો તરીકે હું બી ઉભા કરવા માગું છું, અને લાસ્ટ પ્રશ્નોનો એક જવાબ શોધવાની હું કોશિશ કરી રહ્યો છું. મિત્રો, મારા જીવનમાં 3 મહત્વના પાસા રહેલા છે. એક તો 1932માં જન્મી અને 2011ની સાલમાં અર્લી 20th સેન્ચુરીથી ધ સેકન્ડ ડિકેડ ઓફ 21st સેન્ચુરી એ એટલો મોટો એક્સાઇટિંગ પીરિયડ રહેલો છે. એવા પરિવર્તનોમાંથી પસાર થયેલો છું. એ વિશ્વ યુદ્ધ કહો, એટમ બોમ્બ કહો, યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સનું સર્જન તમે જુઓ, સાયન્સ અને વિજ્ઞાનની ટેકનોલોજીની શોધો જુઓ, માણસ ક્યાં ક્યાં પહોંચી ગયો છે કે એટમથી માંડીને વિશાળ યુનિવર્સ પર પહોંચી ગયો છે. એ એક્સાઇટિંગ પીરિયડમાં સમાજમાં જે પરિવર્તનો આવ્યા, આર્થિક જીવનમાં જે પરિવર્તનો આવ્યા, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યા, એ બધાની વચ્ચે મેં આ સમય ગાળેલો છે. આ સમય જે છે 75-70 વર્ષનો સમય, એ દુનિયાના આગલા 200-300 વર્ષના પીરિયડનો એક સમૂહ ભેગું થયેલો છે, અને એમાંથી જે પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે એ પ્રશ્નો આપણે ચેલેન્જ કરવાના છે, આપણે ચેલેન્જ સ્વીકારવાની છે. બીજું પાસું એ છે કે મારું પોતાનું જીવન બી, આમ તો હું બહુ ઇમોબાઇલ માણસ છું, એક વસ્તુ પકડી છોડતો નથી હોતો. કોઈ મશ્કરીમાં કહ્યું છે કે રામાયણને મેં મારા જીવનમાં ઉતારેલું છે. એક પત્ની, એક પતિ, એક ફ્રેન્ડ, એક હિન્દી ફ્રેન્ડ, એક ઘર, એક રેડિયો નહીં બદલવાની મારી વૃત્તિ રહેલી છે. અને છતાં પણ મારા જીવનમાં અનેક પરિવર્તનો આવ્યા છે. ક્યાં થયો હતો, શું જન્મેલો ત્યાંથી માંડીને પ્રોફેસર થયો, વકીલ થયો, વકીલોમાંથી લડાયત થયો, આ જાતના પરિવર્તનની વચ્ચે હું જીવન જીવેલો છે. અને જીવન ડાયનેમિક હોવું જોઈએ, એ બહુ મહત્ત્વનું છે. અને ત્રીજો મુદ્દો એ છે કે જીવનની અંદર જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે એક કનેક્ટિવિટીનો સવાલ આવે છે કે મારી કનેક્ટિવિટી, કારણ કે આજે દુનિયાની અંદર જે સવાલ ચર્ચાયો છે કનેક્ટિવિટીનો સવાલ છે, એ કનેક્ટિવિટી આપણે ભૂલી જતા હોઈએ છીએ. હું એમ માનતો હોઉં છું કે આ જીવન મારું છે, આ સિદ્ધિઓ મારી છે, કે મેં કંઈ કર્યું છે મારું છે, પણ હકીકતમાં એવું હોતું નથી. આપ સૌ જાણતા હો છો કે મારા જીવનમાં અનેક લોકોએ ફાળો આપ્યો હોય છે, અનેક પરિસ્થિતિની અંદર અનેક સંજોગે ભાગ ભજવેલો છે. એ જીવન એક રોબિન્સન ક્રુઝો જેવું હોઈ શકતું નથી. એ જીવન એક સોશિયલ લાઈફ જેવું હોય છે. એ સોશિયલ લાઈફની અંદર આજુબાજુ આપણે માણસોને વિચારીએ તો કેટલા માણસોનો ફાળો છે. અને જ્યારે માણસ અંતિમ પ્રવચન આપે છે ત્યારે સ્વાભાવિક છે કે પોતાના સ્વજનોને યાદ કરતો હોય છે. મારા માતા, મારા પિતા, મારા ભાઈ, મારી બહેનો, મારી પત્ની, મારા પુત્રો અને મારા પુત્રીઓ, આ બધાનો ફાળો કેટલો બધો હોઈ શકે છે. છતાં એક એમને આપણે વી ટેક ધેમ ફોર ગ્રાન્ટેડ, આપણે એને અવગણના બી કરતા હોઈએ છીએ, એને ભૂલી બી જતા હોઈએ છીએ, યાદ બી નથી કરતા હોતા. મારી પત્નીને ઘણી વખત વિચાર આવે છે કે આઈ ઓલવેઝ ટેકન ફોર ગ્રાન્ટેડ. હું આ પર્સનલ વાત કહેવા માગું છું, પણ એની પાછળ મારો એક સવાલ ઊભો કરવાની ઈચ્છા છે કે આપણે આપણા નજીકના માણસોને જે વી ટેક ફોર ધેમ ફોર ગ્રાન્ટેડ. મારી પત્નીને હંમેશા એમ માન્યું છે કે હું જે કરું છું બરાબર છે અને બધા માટે કરતો રહ્યો છું. મારી પત્ની બી શાંતિથી સ્વીકારી રાખે છે. મારા પુત્રો, મારી પુત્રીઓ એમ બી માનતા હોય છે કે પપ્પા બહુ સરસ કામ કરી રહ્યા છે, પણ અમારું શું? પણ અમે કદી વિચાર નથી કર્યો હતો. આ જે કનેક્ટિવિટી છે, એ કનેક્ટિવિટીનું જીવનમાં એક મહત્ત્વનું સ્થાન છે, કારણ કે આજના જમાનામાં વી આર
losing this connectivity. આ કનેક્ટિવિટીની અંદર તમે એટલા બધા માણસોને વી ટેક ફોર ગ્રાન્ટેડ કે જાણે હું એમ માનતો આવું છે કે હું જે કંઈ કરી રહ્યો છું મારી પત્ની માટે કરો છો, મારા પુત્રો કે પુત્રી માટે કરી રહ્યો છું, મારા આજુબાજુ માટે કરી રહ્યો છું. પણ કેટલીક વખત મને એ સવાલ કાયમ પેદા કરતો હોય છે, પૂછવાતો હોય છે કે હું આ જે કરી રહ્યો છું રિયલી મારા માટે કરી રહ્યો છું કે બીજા માટે કરી રહ્યો છું. રિયલી હું એટલો સેલ્ફ સેન્ટર છું કે સેલ્ફિશ છું કે બીજા માટે કરી રહ્યો છું. હું કહું છું કે બ્રહ્મમાં રહેતો હોઉં છું. અને એ ભ્રમની અંદર રહેતા હોઈએ ત્યારે આપણા મગજમાં એમ આવે છે કે આ બધું મેં કરેલું છે. પરંતુ આ ટાઈમે એ યાદ રાખવા જેવી વાત છે કે મારું જીવન અનેક લોકોનું પરિણામ છે. અને આપણે એટલું બધું ટેકિંગ ફોર ગ્રાન્ટેડ કરીએ છીએ કે મને આચાર્ય રજનીશનું પુસ્તક વાંચતો હતો અને મને યાદ આવ્યું કે જસ્ટિસ કૃષ્ણ આયર છે એ એક વખત આચાર્ય રજનીશ પાસે પહોંચી ગયા અને આચાર્ય રજનીશને કહે છે કે રજનીશજી डेथ के बाद लाइफ होता है कि नहीं होता है, इज देयर एनी लाइफ आफ्टर डेथ और नॉट. आचार्य रजनी पूछे કેમ પૂછવા માંગે છે? કારણ કે આમ તો ઇઝ અ રેશનાલિસ્ટ કૃષ્ણ આયર કોમ્યુનિસ્ટ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર હતા, સુપ્રીમ કોર્ટના વન ઓફ ધ બેસ્ટ જજીસ હતા. એટલે કે ના મારે પૂછવું છે એટલા મારે કે જો જીવન હોય તો મારી પત્ની મને મળશે કે નહીં જીવન બીજા જીવનમાં એ મારે પૂછવું છે. ત્યારે રજનીશે કહ્યું કૃષ્ણાજી પત્ની મળશે કે નહીં સવાલ મહત્વ નથી, પણ પત્નીને પૂછ્યું છે ખરું કે તમારી જોડે રહેવા માંગે છે કે નથી રહેવા માંગે. કેટલું અનકોન્શિયસલી વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. તો કહે આ જે ટેકિંગ ફોર ગ્રાન્ટેડ છે એ મને મોડું યાદ આવ્યું, મોડો ખ્યાલ આવ્યો. પણ આ લેક્ચર દ્વારા હું અનેક લોકોને કહેવા માગું છું કે જીવનમાં તમારી સાથે રહેલા માણસો ઇગ્નોર ના કરતા. આઈ ઇગ્નોર ધેમ. મેં બહુ ઓછી વાત કરેલી છે. હું બહાર ભાષણખોર ગણાવું છું પણ ઘરમાં તદ્દન સાયલેન્ટલી જીવતો હોઉં છું. સાયલેન્ટલી એટલો જીવતો હોઉં છું કે અમેરિકાથી એક હું ને મારી પત્ની આવતા હતા. આટલી મુસાફરી કર્યા પછી મુંબઈ ઉતર્યો ને મેં કહ્યું કેવું મજા આવી? એટલે કે શું મજા આવી? કારણ કે તમે તો એક વાક્ય બોલ્યા નહીં અને હું સૂતી રહી. આ મારું જીવન રહ્યું છે. મારી ગ્રાન્ડ ડોટર અહીંયા છે, મારા ગ્રાન્ડ સન બી અહીંયા છે. મારી છોકરીઓ કહ્યું પપ્પા તમે બહાર માણસ આવે તો બહુ મોટેથી બોલો છો અને ઘરમાં તો માત્ર શાંત રહો છો. મને ઘણી વાર સવાલ આવે છે કે પતિ પત્ની શું વાત કરતા છે જાણવાની મને ઘણી ઈચ્છા બી થઈ આવે છે. તો મેં કદી વાત નથી કરી. જેમ દાખલા તરીકે નાનો હતો તો મારા ફાધરે અમારી જોડે કદી વાત જ નથી કરી કોઈ દિવસ. મારા ફાધર બી એક ફિલોસોફર ટાઈપના હતા, સામાન્ય માણસ હતા, પણ અમારા ઘરમાં કદી વાત કરેલી નથી. તો મને કાયમ વિચાર આવે કે માણસ બાપ પિતા અને પુત્ર શું વાત કરતા હશે. મારા એક મિત્ર છે વિચારો આ મુસ્લિમ છે, એ મને કહે ગિરીશભાઈ હું ઘણી વખત બસ સ્ટેન્ડ ઉપર ઊભો રહું છું, કોઈ પતિ પત્ની કે છોકરો છોકરી વાત કરતા હશે સાંભળવા માટે, કારણ કે એક જ મેં મારી પત્ની જોડે વાત નથી કરી તો આ લોકો શું વાત કરતા હશે. મેં આ ગુનો કરેલો હશે, અન્યાય બી ઘણો કર્યો હશે. આ અંતિમ પળે હું આ સર્વની માફી બી માગવા માગું છું કે આ હેવ ઘણા અન્યાય કર્યો હશે. અન્યાય કરવાને આજે એક તક મળે છે કહેવાની. પણ માત્ર પત્ની કે પતિ નહીં, માત્ર માતા પિતા જ નહીં, પણ અનેક મિત્રોએ બી ભાગ ભજવતો હોય છે. અને આ પળે મારા જીવનમાં જે અંગત ફાળો આપનારા, પણ એ અંગત ફાળાનું મહત્વ માને આપ્યું જેવું નહીં, પણ જે વ્યક્તિઓ હતી એ વ્યક્તિઓનું નામ બોલ્યા વગર રહી શકતો નથી. મારા જીવનમાં એક સૌથી મહત્વની વ્યક્તિએ ભાગ ભજવ્યો હોય તો મારા 60 વર્ષના મિત્ર મિસ્ટર B.M. પીરઝાદા. એક યતીમખાનામાં ઉછરેલો વિદ્યાર્થી, અત્યંત બ્રિલિયન્ટ. આજે ગુજરાતમાં ઇકોનોમિક્સમાં એક ઘણો એક્સલન્ટ ટીચર ગણાય છે, સ્કોલર ગણાય છે. અને 60 વર્ષનો અનુભવ, જુદા જુદા ધર્મના હોવા છતાં પણ અમે એટલા મળી ગયા છે કે હી ઇઝ એ મેમ્બર ઓફ માય ફેમિલી. મારા મધર સ્વીકારેલા છે, મારી પત્ની એને બ્રધર તરીકે માને છે. એમની બોલ્ડનેસ, એમની શાર્પનેસ, એમની ઇન્ટેલિજન્સ, એમની લોકો સાથે કામ કરવાનું કમિટમેન્ટ, એજ્યુકેશનની અમે સાથે ભેગા થઈને અમદાવાદમાં એક મોટી સંસ્થા ઊભી કરી છે, LJ કોલેજ કોમ્પ્લેક્સ બનાવ્યો છે. આઈ વોઝ ધ પ્રેસિડેન્ટ. પછી હું નીકળી ગયો કારણ કે સંસ્થા ચલાવવા જરા ગાલમેલ કરવી પડતી હોય છે અને આઈ ડોન્ટ લાયક ઇટ. આઈ નીકળી ગયો. પણ એ મિત્રએ મને મારી ઇન્ટ્રોવર્ટ લાઈફમાંથી બહાર લાવ્યા અને બહાર લાવીને એક બહાર જાહેર જીવન જીવતો કરવામાં એનો મોટો ફાળો રહ્યો છે. મારા બીજા મિત્ર છે એ જસ્ટિસ JB મહેતા, ગુજરાત હાઈકોર્ટના જજ. હું એની 3 પેઢી સાથે મિત્ર રહ્યો છું. જસ્ટિસ JB મહેતા મારા મિત્ર હતા.
એનો સન છે મારો વિદ્યાર્થી હતો, વન ઓફ ધ ટોપમોસ્ટ લોયર્સ ઇન ગુજરાત હતો. એનો ગ્રાન્ડ સન છે મારો કલીગ હતો અને મારી સાથે આજે પ્રેક્ટિસ કરે છે. એ જસ્ટિસ જેબી મહેતા એ એક તદ્દન સાયલેન્ટ ઇન્ટ્રોવર્ટ, જિંદગીભર જેમણે એમ્પ્લોયર્સના કસ્તુરભાઈ લાલભાઈની સાથે કામ કરીને એમ્પ્લોયર્સના જજ વકીલ તરીકે રહેલા છે. જે મિનિટે ગુજરાત હાઈકોર્ટમાં જજ બન્યા એ મિનિટે મને કહે, ગિરીશ, મેં નક્કી કરેલું આજે કે મારી વકીલાતની કાર્યમાં જે મેં એક પૈસો મજૂરો પાસેથી લઈ લીધો છે, એક પૈસો પાછો અપાઈશ. જિંદગી સુધી એમણે આ કામ કર્યું. પણ એમની પાસે શીખવા એ મળ્યું કે જ્યારે હાઈકોર્ટમાં એમને અન્યાય થયો, ઓન દેટ વેરી ડે રિઝાઇન. અને રિઝાઇન કર્યા પછી લોકો પૂછે કે મહેતા સાહેબ તમે કરશો શું? એ મહેતા સાહેબે પોતાની રિટાયર્ડ લાઈફ જે રીતે જીવ્યા એ એક આદર્શ નમૂનો બતાવ્યો, હાઉ ટુ લીવ એ રિટાયર્ડ લાઈફ. સંગીતનો શોખ, ફિલોસોફીનો શોખ, મિત્રો બનાવવાનો શોખ, લોકોને મદદ કરવાનો શોખ, એક પળ હી સેલિબ્રેટેડ લાઈફ. હું લોકોને પૂછતો હતો, લોકો પૂછે મને કે મહેતા સાહેબ કેમ આમ બેસી રહ્યા છે? મેં કહ્યું સાહેબ તમારા જેવું જીવન નથી જતું. હી ઇઝ લિવિંગ ધ મોસ્ટ પરફેક્ટ લાઈફ. આ મારા જીવનની બીજી વ્યક્તિ છે. ત્રીજી વ્યક્તિ છે મારા મિત્ર, પરમ મિત્ર છે મહેશ ભટ્ટ. એ એડવોકેટ છે. પણ એની પાસેથી હું શીખ્યો જીવનમાં કે લાઈફ ઇઝ એન એડજસ્ટમેન્ટ. લાઈફ એ સમ ટાઈપ ઓફ કોમ્પ્રોમાઇઝ છે. અનેક મિત્રો સાથે તમારે એડજસ્ટ કરવાનું છે, ફેમિલી મેમ્બર્સ સાથે એડજસ્ટ કરે છે. પણ દરેક પળે મદદ કરનારા એ મારા મિત્ર મહેશ ભટ્ટ એ મોટા વકીલ છે, એડવોકેટ છે. પણ અમારો 50 વર્ષનો સંબંધ છે. મારી ચોથી જીવનમાં મારું જીવન બચાવનાર અને જીવનમાં જે બહુ જ પરમ મિત્ર તરીકે કામ કરતો ડૉક્ટર તુષાર શાહ એ મારો ચોથો મિત્ર છે કે જેમણે મારી જીવન આપેલું છે. આજથી 2003માં માંદગી વખતે હી એલોન અંડરટુક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ સેવિંગ મી અને એના લીધે હું જીવ્યો. પણ મારે એની પાસે 40 વર્ષનો સંબંધ છે. એકબીજાને એક્સચેન્જ કરતા હોય. આજે એક યંગ માણસ તરીકે મારી સાથે મિત્રતા રહેલી છે. અને છેલ્લી વ્યક્તિ જેને મારા જીવનને કમ્પ્લીટ પરિવર્તન આપ્યું એ નર્મદા બચાવ આંદોલનના મેધા પાટકર. એ મેધા પાટકર સાથે 1985થી કામ કરું છું. હું એની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ફરેલો છું. એની સાથે રહેલો છું. આદિવાસીઓમાં મહિનાઓ સુધી મેં ટાઈમ ગાળેલો છે. ઝૂંપડીઓમાં રહેલો છે. એક સામાજિક કાર્યકર્તા કેવો હોઈ શકે? એક સીધી સાદી લેડી જેને તમે ઓળખો ત્યારે તમને ખ્યાલ આવે કે આટલી સિમ્પલ લાઈફ જીવનારી, એક થેલામાં જેનું આખું સેલ્ફ સફિશિયન્ટ જીવન આવી જાય. તાતા ઇન્સ્ટિટ્યૂટમાં ભણે, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છોકરી, એક આદિવાસીના ઘરમાં જે આદિવાસી ખાતો એ આદિવાસીનું ખાવાનું, એની સાથે રહેવાનું. લગભગ 5 થી 7 હજાર આદિવાસીઓના નામ જાણતા હોય, 8 ભાષા જાણતી હોય, અને છતાં જે રીતે કમિટમેન્ટ 24 કલાકનું. મેં એને મારા આજના 20 વર્ષના સંબંધમાં કદી નર્મદા કે વિકાસના સિવાયની વાત સાંભળી નથી. એ મેધા પાટકરે બી મને જીવનમાં પુષ્કળ ફાળો આપેલો છે. આ બધાને હું યાદ કરું છું એટલા માટે નહીં કે મને ફાળો આપ્યો છે, પણ એના જીવનમાંથી જે મહત્વનો વસ્તુ શીખ્યો છું કે કરુણા શું કહેવાય, એક જીવન જીવવાની કળા કેવી રીતે કહી શકાય, એક સ્કોલરશીપ કોની કહેવાય, એક કમિટમેન્ટ કોનું કહેવાય, એક જીવન અર્પવું એટલે શું કહેવાય, એક જીવનને કેટલું વિશાળ બનાવી શકાય છે એનો આખો ખ્યાલ એક માણસને આવી શકે. એ રીતે અમે 5 માણસોને જોયા છે. અને આ જ રીતે મને નાનપણથી મારા જીવનમાં અનેક પુસ્તકોએ ભાગ ભજવ્યો છે. આમ તમને લાગશે કે મારે લો વિશે બોલવાનું છે, પણ મેં લોની એ રીતે કદી જોયો નથી. હું લો પર બોલીશ ખરો, તો મારું જીવનમાં તો લોમાં મર્યાદિત નથી થયેલું. કારણ કે મેં મારા મિત્રોને વચન આપેલું છે કે હું લોયર તરીકે કદી મરી નહીં જાઉં. મારે કોર્ટમાં આર્ગ્યુ કરતાં હાર્ટ એટેકમાં નથી મરવું. મારે રસ્તા ઉપર ગરીબ માણસ સાથે રહીને લડતા જો મને હાર્ટ એટેક આવતો હોય તો આઈ વોન્ટેડ ટુ ધેટ. અને એટલા માટે હું લોયર તરીકે કહેવા માગતો હતો કે આઈ ડોન્ટ વોન્ટ ટુ કન્ફાઇન માય લાઈફ ટુ લો. તો મારા જીવનમાં, મારા જીવનની પદ્ધતિમાં મને એક લડાયક માણસ તરીકે બનાવનારા મારા જીવનમાં 5 પુસ્તકોએ ભાગ ભજવ્યો છે. અમે એક સૌથી મોટું પુસ્તક મેં ભાગ્યું છે, જે એક જાણવા જેવું પુસ્તક છે. એ બર્ટ્રાન્ડ રસેલનું ધી કોન્ક્વેસ્ટ ઓફ હેપીનેસ. એ પુસ્તક તમે વાંચો. લગભગ 1 મહિનાની માદો હતો એટલે વારંવાર પાણી પીવું પડે છે. એટલો બધો વધારે માદો હતો કે મને એમ લાગે મારું કદાચ અંતિમ પ્રવચન ના હોઈ શકે, પણ બચી ગયો છું, વાતો નથી. તો બર્ટ્રાન્ડ રસેલનું પુસ્તક વાંચો, કોન્ક્વેસ્ટ ઓફ હેપીનેસ.
હેપીનેસના વિશેનું આટલું સિમ્પલ પુસ્તક મેં જિંદગીમાં કોઈ જોયું નથી. વોટ ઇઝ હેપીનેસનો જે કન્સેપ્ટ ઊભો કરે છે એને એમ એક કહ્યું છે કે હેપીનેસનો દુશ્મન છે એ તમારા જીવનના 5 થી 7 દુર્ગુણો છે. એ તમારી જેલસી, તમારી કમ્પેરિઝન, તમારો મેગાલોમનિયા, તમારી પૈસા પાછળ દોડ, જે નાના નાના વસ્તુઓ છે. ધીઝ આર પ્રિઝન્સ. એવરી હ્યુમન બીંગ ઇઝ અ પ્રિઝનર ઓફ ધી સ્મોલ વાઇસીસ. વન્સ યુ ગેટ આઉટ ઓફ ધોઝ વાઇસીસ, એ વાઇસીમાં જરા બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો એ જીવન એક તદ્દન જુદી જાતનું દેખાશે. મારી પાસે જો 10,000 રૂપિયા હશે તે 10,000 રૂપિયા બાજુ માણસની પાસે 20,000 રૂપિયા હોવાથી મારા 10,000 રૂપિયાની વેલ્યુ કદી ખતમ નથી જતી. એમ કરીને નાના નાના દાખલા આપતા આપતા એને આટલો મોટા ફિલોસોફરે કોન્ક્વેસ્ટ ઓફ હેપીનેસમાં મારા જીવનને મુક્ત કરી નાખેલો છે. એક જીવન જીવવાનું અને હેપીનેસનો કન્સેપ્ટ એ તમારા પોતાના જીવનને મર્યાદિત કરવામાં નથી રહેલો, નેગેશન ઓફ લાઈફમાં નથી રહેલો. આ જીવનને હું તિરસ્કાર કરું છું, આ જીવનમાંથી છૂટવા માંગુ એમાં નથી રહેલો, પણ જીવનને એક્સપાન્ડ કરવામાં રહેલો છે. એક્સપાન્ડ યોર સેલ્ફ. તમારા પોતાનામાંથી બહાર આવી અને જ્યાં જાતની વસ્તુઓમાં રસ લેવા માંડો. કોઈ વસ્તુમાં રસ લો. તમે કુદરતમાં લો, પક્ષીઓમાં લો, પુસ્તકોમાં લો, મનુષ્યના જીવનમાં લો, તમારા ઘરમાં લો, આર્ટ, પેઇન્ટિંગ, મ્યુઝિક. જેમ જેમ તમે દુનિયામાં વિચાર ને વિચાર વિષયોમાં રસ લેતા જશો એમ યુ વિલ બી એક્સપાન્ડિંગ યોર સેલ્ફ. એવું એક્સપાન્ડ કરતા જશો કે યુ વિલ નોટ રિમેન યોર સેલ્ફ, યુ વિલ રિમેન ધી હોલ વર્લ્ડ. એમ કરતાં કરતાં આખું એક જીવનની એક પદ્ધતિ બદલી નાખી. મારા જીવનમાં એને એક મોટો ફાળો આપ્યો છે અને એ ફાળામાં એક બહુ નમ્રતાપૂર્વક મેં એને ફોલો કરવાની કોશિશ કરી છે અને જીવવા માટેનું એને એક સાધન આપ્યું છે કે જેમ તમે વિશ્વમાં વિચાર થતા જશો. અને એટલા માટે મેં મારા જીવનમાં પુષ્કળ વિષયોનો ઇન્ટરેસ્ટ રાખેલો છે. હું સિનેમા બી જોઉં છું, સિનેમાના મેગેઝિનો બી વાંચું છું, હું ફિલોસોફી બી વાંચું છું. હું જીવન જીવવાની અંદર સાયન્સ, વિજ્ઞાન, ટેકનોલોજી એક માત્ર બોસ્ટિંગ માટે નથી કહેતો, પણ એક જીવનની વિશાળતા કરવા માટેની વાત કરું છું. આ બધા વિષયોમાં રસ લેતા કરવામાં એ બધી પુસ્તકે બહુ મોટો ભાગ ભજવેલો છે. બીજું પુસ્તક છે જેને મારે વિચાર કરવાની શક્તિને ફેરવી નાખેલી હતી, એ છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એડવર્ડ ધ બોનો. એ ફિલોસોફી ઓફ થિંકિંગ છે, ફિલોસોફર, પ્રોફેસર છે. એને પોતે કેટલાક પુસ્તકો લખેલા છે અને એનું એક પોતાનો થિંકિંગ પ્રોસેસ છે જે લેટરલ થિંકિંગ કહે છે કે આ જીવનનો વિકાસ એ લોજિકલ થિંકિંગથી નથી થતો. ઓલ મેન આર મોર્ટલ, સોક્રેટિસ ઇઝ મેન, ધેરફોર સોક્રેટિસ ઇઝ મોર્ટલ, એ જ નથી થતો, પણ લેટરલ થિંકિંગથી થાય છે. અને લેટરલ થિંકિંગ છે એ ગમે તે રીતે વિચાર કરતાં કરતાં તમને એક નવા રસ્તે લઈ જાય છે. એક નવી રીતે વિચારવાની શક્તિ, સીધી સાદી લોજિકલી તાંત્રિક મિકેનિકલી વિચારો કરવાને બદલે એ જાત જાતની વસ્તુને ભેગી કરો અને તમને નવા ખ્યાલો આવશે. એ દાખલો આપે છે, શીખવાડે છોકરાઓને. લંડનથી કેટલી વખત ઓક્સફર્ડ જતો હોય તો બાળકો સાથે વાત કરતો કહેતો હોય અને પૂછે કે ભાઈ ડિક્શનરીમાં એક શબ્દ શોધી કાઢો કે ડોંકી, પછી કે બીજો એકદમ કોઈ શબ્દ શોધી કાઢો કે મેરેજ. નાઉ થિંક આઉટ કે મેરેજ અને ડોંકી વચ્ચે કોઈ રિલેશન હોઈ શકે કે ના હોઈ શકે? હોય બી ખરો, ના બી હોય, પણ એક તદ્દન ક્રિએટિવ. યુ હેવ નો કોઈ પ્રિડિટર્મિનેશન નથી, કોઈ કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક નથી તમારી પાસે. તમે માત્ર એક સ્વતંત્ર રીતે વિચાર કરતા થઈ જાઓ છો. તો આ રીતે એક આર્ટ ઓફ થિંકિંગમાં એના પુસ્તકો વાંચો તો તમારી વિચારવાની સતત શક્તિ બદલાઈ જશે. એક ક્રિએટિવ થિંકિંગ એટલું આવશે તમારા મગજમાં. તો એને વોટ ઇટ કોલ્સ લેટરલ થિંકિંગ. અને લેટરલ થિંકિંગને એટલો મોટો પ્રચાર કર્યો કે તમારું થિંકિંગ એક ક્રિએટિવ સ્વરૂપમાં બહાર આવશે આ લેટરલ થિંકિંગ રીતે. એ એડવર્ડ ધ બોનોએ અનેક પુસ્તકો લખેલા છે, અનેક દાખલાઓ આપેલા છે. એક સુંદર દાખલો આપેલો કે મોટા માણસ છે અને નાના બાળક છે કેટલી ડિફરન્સ હોય છે. મોટા માણસને એક ગાડાનો પડવો આપે કે આ ગાડામાં કેટલા ફેરફાર થઈ શકે. મારા જેવા અને તમારા જેવા અને બહુ જ એક્સપર્ટ માણસે 4 કે 5 ફેરફારો બતાવ્યા. 4 વર્ષના 5 વર્ષના છોકરાને ગાડું આપ્યું અને કહ્યું તો સુધારી નાખ. અને છોકરાઓએ 50 જાતના ફેરફારો બતાવ્યા. સમવેર વર્કેબલ, સમવેર નોટ વર્કેબલ. પણ વિદ્યાર્થીઓ, નાના બાળકો કોઈ સેટ માઇન્ડથી વિચાર કરતા ન હતા, એક તદ્દન નવેસરથી વિચાર કરતા હતા. કોઈ એમ બી કહ્યું કે પહેલું ગોળ કેમ હોય, ચોરસ કેમ ના હોઈ શકે, એમ કરતા જાતના ખ્યાલો આપ્યા. એ ખ્યાલ એનાથી મારા થિંકિંગને હું એક લિબરેશન કરી શકાય હોય
એ થિંકિંગનો પ્રોસેસ આડો હોવો જોઈએ, સીધો ના હોવો જોઈએ. સીધા પ્રોસેસથી કદી તમે ક્રિએટિવ નહીં બની શકો. આર્ટ એમાંથી પેદા થઈ છે, હ્યુમર એમાંથી પેદા થયું છે, સાહિત્ય એમાંથી પેદા થયેલું છે. ન્યૂટને એટલા માટે વિચાર્યું, એટલે અમારા ગ્રાન્ડ સર બહુ સુંદર ગાયક છે અને નાનું ગીત બનાવેલું છે કે એ ન્યૂટન તને આ ક્યાં સૂઝ્યું કે આ એપલ કેમ પડ્યો, સવાલ કેમ પૂછ્યો કે અમારે આજે ભણવું પડે છે ખાસ કરીને. તો એપલ એ ન્યૂટન નો હતો. મને તમને કોઈ બીજા મારે ખ્યાલ ના આવ્યો. આપણે એમ જ કહીએ કે એપલ તો નીચે જ પણ ક્યાં જ આવી છે. પણ એક નાના બાળકનો સવાલ આવ્યો કે આ નીચે કેમ પડ્યું. તો એડવર્ડ ધ બોનો કહે છે આ થિંકિંગના પ્રોસેસથી યુ કેન ક્રિએટ મેની થિંગ્સ. આ બીજું પુસ્તક મારા જીવનનો ભાગ ભજ્યો છે. એક ત્રીજું પુસ્તક છે જે લોગોમેટ્રી કહે છે. એક જ્યુસ સાયકાઇટ્રિસ્ટ છે અને ગાંધીના પીરિયડમાં કોન્સન્ટ્રેશન કેમ્પમાં સપડાયેલો છે. એ હજારોના કોન્સન્ટ્રેશન કેમ્પમાં સપડાયેલા યહૂદીઓ વચ્ચે જીવતો. અને સવાર આવે યહૂદીઓ કેટલા જીવે છે, કેટલા મરી જાય છે. અને જૂનમાં વાળ કાપવાની માંડીને કામો કરાવવામાં વૃદ્ધ, ઘોડાઓ, સ્ત્રીઓ, બાળકો એ તપાસ કરતા લાગ્યું કે મરનારા માણસ કોણ હતા, જીવનારા કોણ હતા. અને એમાંથી એને એક આખી ફિલોસોફી બનાવી, સાયકાયટ્રીની સ્કૂલ બનાવી ફ્રોઇડની જેમ, કે જે માણસોને મેં જોયું કે જે માણસને જીવનમાં કોઈ મિનિંગ રહેલો છે, કોઈ અર્થ રહેલો છે, જીવવાનો કોઈ પર્પઝ રહેલો છે, ધોઝ દે આર સર્વાઇવ્ડ. જે લોકો યંગ હતા પણ જેને જીવનમાં રસ ગુમાવી લીધો, મિનિંગ ગુમાવી લીધો, જીવનનો કોઈ પર્પઝ ગુમાવી લીધો, એ માણસો મરી ગયા. એમાંથી એક નવી ફિલોસોફી બનાવી કે હેવ અ મિનિંગ ઇન લાઈફ. જેવી મિનિંગ હોય પણ મિનિંગલેસ લાઈફ નહીં બનાવી નાખો કે ચાલી જશે, ચલાઈ જઈએ. ધેટ ઇઝ નોટ ધી કરેક્ટ ફોર યુ. એ કહે છે કે ટ્રાય ટુ હેવ અ મિનિંગ ઇન લાઈફ. નાની મિનિંગ હોય, એક નાની રિસર્ચ કરતા શીખો, તમે એક નાનો વર્ડને તપાસતા શીખો, એ મિનિંગ આવશે. એ મિનિંગમાંથી તમારે જીવન જીવવાનો રસ પેદા થશે અને જીવન જીવી શકાય છે. એક સીધી સાદી વાત છે. અને એટલા માટે જ જે માણસ ધોઝ હુ લૂઝ ધ મિનિંગ ઇન લાઈફ એ ડાઈ. ઇવન ફિઝિકલી દે ડોન્ટ ડાઈ, વર્ચ્યુઅલી દે આર ડાઈંગ. અને એટલા માટે એક સામાન્ય માણસની વાત કરે છે કે મલેશિયામાં રહેતો એક માણસ લગભગ આપઘાત કરવાની પરિસ્થિતિમાં એને કોઈ ઉઠાવીને લઈ જાય છે, રોમમાં લઈ જાય છે અને ઇટાલીમાં ફરતો ફરતો દરિયા કિનારે એક નાની વસ્તુ મળી આવે છે. એ નાની વસ્તુ મળતાને વિચારે કે શું હશે, એ તપાસમાં આવે છે, રિસર્ચ કરવામાં આવે છે. એ આ તો હોશિયાર વાત હતો. એ રિસર્ચ કરતાં કરતાં મ્યુઝિયમમાં જાય છે, લાઇબ્રેરીમાં જાય છે. એમ કરતાં કરતાં છેક સેંકડો વર્ષો પહેલાંના કોઈ રોમન એમ્પરરની વાત નીકળી છે એમાંથી. અને એને એટલી બધી રિસર્ચ કરે છે. એ રિસર્ચ કર્યા પછી એને આખી લાઈફ બદલાઈ જાય છે. એક જીવનનો મિનિંગ ઊભો થાય છે કે મારું પર્પઝ આનો રિસર્ચ કરવાનો છે. અને વન ડે હી સિટ્સ ટુ રાઇટ ડાઉન પોતાના રિસર્ચનું, અને એ જ દિવસે મરી જાય છે. લેખક લખે છે કે ધીસ મેન લેડ ધી મોસ્ટ પરફેક્ટ લાઈફ. હી વર્ક ફોર અ મિનિંગ, હી વર્ક ફોર અ મિનિંગફુલ લાઈફ, and when he was to achieve that meaning, he died. He did not live to see the frustration arising out of the completion of your project. કહે છે એ રીતે જીવ્યો. તો કહે આ લાઈફની મિનિંગ છે. એ મિનિંગમાંથી કહે છે કે એક જીવન સીવાનું મળી શકે છે. એક ચોથું પુસ્તક મારા જીવનમાં બદલી નાખ્યું એ એક નોવેલ હતી એલિયા કેઝારની. પુસ્તકનું નામ છે એરેન્જમેન્ટ. એમાં એક ટોપ એક્ઝિક્યુટિવની વાત આવે છે. એ ટોપ એક્ઝિક્યુટિવ એ એક પોતાનું જીવન સુંદર રીતે જીવે છે. પુષ્કળની પ્રોજેક્ટ્સ છે, ફેક્ટરીઓ છે, માલિક છે મોટો, એક સુંદર ફેમિલી છે. વન ડે એના મનમાં ખ્યાલ આવે છે કે હું જીવન જીવી રહ્યો છું, કોને માટે જીવી રહ્યો છું? હાઉ એમ આઈ લિવિંગ માય લાઈફ? ડુ આઈ લીવ માય લાઈફ એકોર્ડિંગ ટુ માય ઓન વિશીસ ઓર ડુ આઈ લીવ માય લાઈફ એઝ અધર્સ વોન્ટ મી? મને મારા જીવનનો કેવો અર્થ છે એમાંથી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને સડનલી એના ફેમિલી મેમ્બર્સને બોલાવીને કહે છે કે આઈ વોન્ટ ટુ ગીવ અપ એવરીથિંગ. આજુબાજુ વિચાર કરે ભાઈઓ, પત્ની, છોકરાઓ કે તને શું થઈ ગયું છે? એટલે કે મને હવે એવું લાગે છે કે આ હું જીવન જીવું છું ને એ મારા હૃદયની ઈચ્છા મુજબ નથી જીવતો, પણ તમે જ આમ ઈચ્છો છો એ રીતે જીવો છો. કહે છે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ દેટ વે. ઘરના માણસો કહે છે કે આ માને સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો છે. એને સાયકાઇટ્રિસ્ટ પાસે લઈ જાય છે. સાયકાઇટ્રિસ્ટ કહે છે કે ભાઈ
હું એબનોર્મલ નથી, હું નોર્મલ છું. આ માણસો એબનોર્મલ છે, કારણ કે આ લોકો એકબીજાના જીવનને ખ્યાલોમાં જીવે છે. હું તો સીધો સાદો માણસ છું. ન્યુયોર્કમાં ફરવા જાય છે અને ન્યુયોર્કમાં એક સવાલ પૂછે છે કે આમ શોધતા શોધતા કહે છે કે વેર આર યુરિનલ્સ ઇન ન્યુયોર્ક. એને યુરિનલ્સ ના દેખાયા ચારે બાજુ, ઘણી દૂર દૂર જગ્યાએ. આમ નાનો સવાલ છે, પણ આખા જીવન એ પુસ્તક તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે એક માણસ પોતાનો સવાલ જ્યારે ઊભો કરે ત્યારે ખ્યાલ આવે છે કે હેવ આઈ લીવડ એકોર્ડિંગ ટુ મી, એકોર્ડિંગ ટુ માય ટર્મ્સ, એકોર્ડિંગ ટુ માય સોલ. અને એટલા માટે એક જીવનનો સંદેશો આપતી જાય છે પુસ્તક કે ઇફ યુ વોન્ટ ટુ લીવ ઓન યોર ઓન ટર્મ્સ, તમારા ટર્મ્સ ઉપર જીવતા શીખો. એવો અર્થ એ નથી કે સ્વાર્થી બનો, પણ હંમેશા યાદ રાખતા રહો કે હું શું થવા માગું છું. એક વખતે રજનીશને પોતાના ખાસ મિત્ર એક સર્જનને ઘેર જાય છે અને 75 વર્ષની વર્ષગાંઠ હોય છે, એક મોટી પાર્ટી રાખે છે. અને પછી જ્યારે જાય છે ત્યારે એ સર્જન દેખાતો નથી, ક્યાંક છૂપ થઈ ગયો છે. શોધતા શોધતા ભોયરામાં એ રડતો હોય છે. પણ પૂછે કેમ રડે છે 75 વર્ષની ઉંમરે? પેલો કહે છે કે મને આજે ખ્યાલ આવે છે કે હું શું થવા માગતો હતો, શું થઈ ગયો છું. કહે છે કે હું મારી ઈચ્છા તો કહે છે કે રસ્તા ઉપર આમ ગિટાર વગાડવાની હતી. કહે છે મારા પિતાએ બળજબરીથી મને ડૉક્ટર બનાવ્યો. ડૉક્ટર હું મોટો થયો છું, સર્જન થયો છું, પણ મારી ઈચ્છા સર્જન થવાની નથી. મારી ઈચ્છા તો એક ગિટાર વગાડનારો આર્ટિસ્ટ થવાની હતી. એટલે આ એક જીવન, આ જીવનની અંદર બદલી નાખવાની પદ્ધતિ, આ મારા જીવનનું એક ચોથું પુસ્તક છે જેને મારા જીવનમાં એક મહત્વનો ભાગ ભજવેલો છે. અને પાંચમું પુસ્તક છે એ એક સ્ટુઅર્ટ ચેઝ નામના ઇંગ્લિશ ઓથરે એક પુસ્તક લખ્યું છે ટિરેની ઓફ વર્ડ્સ, કે આપણે પોતે શબ્દોનો એટલો જુલમની નીચે જીવી રહ્યા છે. આપણું જીવન એક શબ્દોથી ભરેલું છે અને એ શબ્દોને વડે મળતા હોઈએ છીએ. લિબર્ટી, હ્યુમન રાઇટ, લાઈફ, હેપીનેસ, ડેવલપમેન્ટ, પછાતપણું છે, આ બધા શબ્દો છે એ શબ્દો એ ફિક્સ થઈ ગયેલા મિનિંગ છે. એ ફિક્સ થયેલા મિનિંગ માટે લડતા હોઈએ છીએ, પણ મિનિંગ ઓલવેઝ ચેન્જીસ. એનો કોન્ટેક્ટ હંમેશા બદલાતો રહે છે, એના રેફરન્સથી બદલાતા રહેતા હોય છે. આપણે સ્વીકારતા નથી હોતા. વી બીકમ પ્રિઝનર્સ ઓફ વર્ડ્સ અને એની માટે લડતા હોય છે કે તમે શેને માટે લડો છો? હું લોકશાહી માટે લડું છું. પણ લોકશાહીનો શું અર્થ શું છે? હું લિબર્ટી માટે લડું છું. વોટ ઇઝ ધીસ લિબર્ટી? કઈ લિબર્ટી માટે લડી રહ્યો છો? આ એક જીવનમાં શબ્દો અને શબ્દોની માળા કે જેની રીતે તમારા મગજનો એક કન્સેપ્ચ્યુઅલ ફ્રેમવર્ક બની ગયો છે, એક પ્રિઝન બનેલી છે. એ કહે છે કે દરેક 5 વર્ષે તમારા મગજમાં સ્થિર થયેલા શબ્દોને તોડી નાખો. ડિસમેન્ટલ યોર સ્ટ્રક્ચર, ડિસમેન્ટલ યોર સ્પેક્ટેક્યુલર સ્ટ્રક્ચર, અને એક નવેસરી વિચારોનો વિચાર કરો તો જુદું દેખાશે. અને આ રીતે એણે વાત કરી કે જીવનની અંદર તમે જે શબ્દોને પકડી રાખ્યા છે, જે શબ્દો માટે જીવો છો, એ શબ્દો જૂના થઈ ગયા છે, એનો મિનિંગ બદલાતો રહ્યો છે. અને એટલા માટે વ્યક્તિઓ બી બદલાતી હોય છે, પણ જે વ્યક્તિ 10 વર્ષ પહેલાં હતી એ આજે એ વ્યક્તિ નથી રહેલી. એમાંથી એક ઇન્ટરેસ્ટિંગ સવાલ પેદા થયો કે 15 વર્ષ પહેલાં જે જિંદગી પરની સજા થયેલી વ્યક્તિ હોય એ વ્યક્તિ 15 વર્ષથી એની એ વ્યક્તિ ખરી કે નહીં, એને છોડવી જોઈએ કે ના છોડવી જોઈએ. અમારા હાર્વર્ડ લો સ્કૂલમાં એક ચર્ચાનો વિષય હતો કે ડઝ હી રિમેન ધ સેમ પર્સન, તો વાય શુડ હી સફર પનિશમેન્ટ. કે જે આ કન્સેપ્ટ જે બદલાયો હોય છે એ બદલાતો વિષયને વિચારવા જેવો હોય છે. તો આ રીતે મને આ જીવનના 5 પુસ્તકોએ એક નવી દ્રષ્ટિ આપી છે કેવી રીતે જીવવાની. એ રીતે હું જીવન જીવવાની મેં કોશિશ કરેલી છે. એ જીવનની અંદર બહુ મોટી મોરાલિટીની વાત નથી કરતો, કોઈ હાઈ મેળલ પોલિસ્ટરથી નથી કહેતો કે હું આ રીતે જીવ્યો છું. પણ જીવવાની કોશિશ એટલા માટે આવી રીતે કરી છે કે ઇટ ગીવ્સ મી જોબ સેટિસ્ફેક્શન. અને જોબ સેટિસ્ફેક્શન લીધે મેં જીવનમાં જે કંઈ કરેલું છે એ માત્ર મારા પોતાના જોબ સેટિસ્ફેક્શન કર્યું છે. કોઈ મોરાલિટીના કન્સેપ્ટથી કે કોઈ મારો બીજો નીચો છે, કોઈ હલકો છે, કે હું મોટો છું, હું મોરાલી હાઈ છું, એ દૃષ્ટિ વિચારતો કરતો નથી. મેં હંમેશા આ પુસ્તકોમાં શીખતા અનેક અન્યાયો સામે લડતો રહ્યો છું. ગરીબી માટે લડતો છું, અસમાનતાની સામે લડતો રહ્યો છું. આઈ વોઝ નોન એઝ એન એંગ્રી યંગ મેન તરીકે મારી ઓળખાણ હતી.
યુનિવર્સિટીમાં જ્યારે લાલ પુસ્તક લઈને જતો હતો ત્યારે કે આ તમે કાર્લ માર્ક્સનું પુસ્તક લઈને ફરીવાર આવ્યા લાગો છો, એક એંગ્રી યંગ મેન તરીકે. યંગ એજ તો જતી રહી, આજે 78 વર્ષનો રહ્યો, પણ મારો એંગર એટલો ચાલુ રહ્યો છે. અને હું મારા અનેક મિત્રોને કહેતો આવ્યો છું કે જિંદગીના અંત સુધી આ જીવનમાં દુનિયામાં જે અન્યાય ચાલે છે, જે જુલ્મ ચાલે છે, જે ગરીબી છે, જે અસમાનતા છે, જે દુઃખ છે, જે હિંસા છે, જે અસહિષ્ણુતા છે, એની સામે લડવાનો એંગર તો હું ચાલુ રાખીશ. કે મનુષ્યને આ સમાજને બદલવા માટે બીજું કંઈ જરૂરિયાત નથી. એક રાઇટફુલ ઇન્ડિગ્નેશનની જરૂરિયાત છે, એક વ્યાજબી ગુસ્સાની જરૂરિયાત છે. એક ગ્રીક ફિલોસોફરે કહેલું કે અન્યાય ક્યારે નાબૂદ થશે કે જ્યારે અન્યાયનો ભોગી થયેલો નહીં પણ અન્યાયને બાજુ જોનારા માણસો બી જ્યારે એટલો જ ફીલ કરશે અન્યાય ગુસ્સો, ત્યારે તમને એમ લાગશે કે નહીં આ દુનિયા બદલાશે. એ આજના જમાનામાં બહુ જરૂરી છે. મારે શું, મને કોણ પૂછનારો છે? એ ત્યાં કામ કરે છે એના માટે જ આ જે ખ્યાલ છે ખ્યાલ ખોટો છે. અને એટલા માટે જ બ્રેક્ટે સરસ કવિતા લખેલી કે હિટલરના જમાનામાં કે ભાઈ દે કેમ ફોર અ કોમ્યુનિસ્ટ, પેલા CID વાળા, આઈ એમ નોટ અ કોમ્યુનિસ્ટ, આઈ નેવર બોધર્ડ. દે કેમ ફોર અ Jew, આઈ એમ નોટ અ Jew, that I did not bother. They came from a trade unionist, I am not a trade unionist, therefore they were. Then they came for me. But at that time there was nobody left to work for me. And I never worked for them. તો આ એક રીતે મેં જીવન જીવવાની કોશિશ કરી છે. મેં અનેક પ્રશ્નો સહન કરેલા, જોયા છે. એ પ્રશ્નો કેટલાક તમારી સમક્ષ મૂકવા માગું છું. એ મારા પ્રવચનનો છેલ્લો ભાગ છે. મારા જીવનમાં જે અનેક તબક્કા પસાર થયો છું. એક મારું નાનપણનું જીવન છે, મારા યંગ ડેઝ વિચારો. તમારા યંગ ડેઝમાં એ બહુ સામાન્ય ઘરમાં જન્મેલો માણસ છું. એક મિડલ ક્લાસમાં. મારા પિતાજી સેનેટરી ઇન્સ્પેક્ટર હતા. મારી 4 બહેનો અને 2 ભાઈઓ. ખેડા જિલ્લાના નડિયાદમાંથી પટેલમાં જન્મેલો માણસ. પહેરણની ચિંતા કરનારા, પુષ્કળ પહેરણની આપનારા સમાજમાં. અમે અમદાવાદમાં રહેતા. એક નાનું ઘર, 3 માળનું ઘર, જેમાં અમે પથારી બનાવતા કદી શીખી ના શક્યો. કારણ કે પથારી તો મારી મધર જ બનાવી શકે, કારણ કે એ ઘરમાં 8 જણા કેવી રીતે સૂઈ શકે. એટલે મોટો થયો ત્યારે પથારી કદી આવડી નહીં, કારણ કે તું ના કરીશ, કારણ કે ક્યાં ગોઠવવું તને ફાવશે નહીં. એ નાના ઘરમાં રહેતા. ઇલેક્ટ્રિસિટી વગર હું LLB થયેલો છું. ફાનસમાં વાંચેલું છે. કેરોસીની તંગીમાં દિવેલના કોળિયામાં વાંચ્યું છે. વાસનામાં તો ઝોકું હોય છે, વાળ તરત વાળ બોલવા મળે તરત આંખ ઉડી જાય. પંખો હતો નહીં કદી. રાતે ઊંઘ ના આવે ઉનાળામાં તો હાથનો પંખો નાખતા ને તો સૂવાની કોશિશ કરીએ. એમાં ઊંઘ આવે, પંખો બંધ થઈ જાય, તાપ લાગે, ફરીવાર જાગો. એમ કરતાં કરતાં માત્ર થાકથી તમે ઊંઘી જાઓ. એ જાતનું હું જીવન જીવેલો છું. અનેક તંગીઓ, રેશનિંગનો જમાનો, નાનું ઘર, અનેક તકલીફો, આ જીવનમાંથી પસાર થતાં થતાં હું આ પરિપથથી પહોંચ્યો છું. એ જીવનને હું એટલા માટે યાદ કરવા માગું છું કે એમાંથી 2 પ્રશ્નો આજના સમાજમાં પુષ્કળ રેલિવન્ટ બની રહ્યા છે. એક સવાલ એ કે હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ભણાવવા જતો હતો, ટોપ મેનેજમેન્ટને. અને ટોપ મેનેજમેન્ટને ભણાવતા અને વિદ્યાર્થીને બી ભણાવતો હતો. હું સવાલ પૂછતો હતો કે મેનેજમેન્ટ એટલે શું? કારણ કે આ બધા વિદ્યાર્થીઓ ટોપ ક્લાસમાંથી આવનારા વિદ્યાર્થીઓ, એનું મેનેજમેન્ટનો કન્સેપ્ટ એટલે ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ, ફર્સ્ટ ક્લાસ ઓફિસ, ટેબલો, જગ્યાઓ પુષ્કળ હોઈ શકે, ઇલેક્ટ્રોનિકના સાધનો હોય, કોમ્પ્યુટર હોય, ઇન્ટરનેટ હોય. મેનેજમેન્ટ બહાર નીકળ્યા પછી પ્લેસમેન્ટની ચર્ચા ચાલતી હોય. હું જ્યારે દર વખતે વાંચું છું આ દેશમાં, આ ગરીબ દેશમાં જ્યાં 70% માણસો જે હાલતમાં જીવે છે, એ 70% માણસ જીવનારા જીવનના દેશની અંદર જ્યારે મેનેજમેન્ટનો એચિવમેન્ટ શું કે અમારા પ્લેસમેન્ટમાં 50 લાખનો કોન્ટ્રાક્ટ મળ્યો, 40 લાખનો મળ્યો, 30 લાખનો માણસ મેનેજમેન્ટ મળ્યો. આ એનું એચિવમેન્ટ કહેવાય. એ મેનેજમેન્ટના વિદ્યાર્થીને પૂછતો હતો કે મારી મા, અને મારી મા એકલી જ નહીં પણ અમારા જમાનામાં મારી મા અને મારી મા જેવા અનેક બહેનો, આજે બી હું આદિવાસીઓની જગ્યાએ રહું છું, એ આદિવાસી આ જૂની ભારતીય સંસ્કૃતિમાં જે રીતે તંગીના સાધનોમાં પોતાનું જીવન જીવ્યા છે, પોતાનું ઘર ચલાવ્યું છે. મારી મા 8 માણસોના કુટુંબમાં દૂધ કેમ વહેંચવું, શાક કેમ ખવડાવવું, દરેક વસ્તુ કેમ ધીમે ધીમે લાવવી, ભેગી કેમ કરવી,
કે મારી માએ કદી એવું તો જોયું નથી કે 2000 રૂપિયા આપો કે જ્યાં તમે ખરીદી લઈ આવો. એ જે રીતે મારું ઘર ચલાવ્યું છે, મારા જેવા જ મારી સાથે રહેતા અનેક મિડલ ક્લાસના માણસો, આજે હું ઝૂંપડપટ્ટીમાં જઉં છું, અમદાવાદ મજબૂર એરિયામાં જઉં છું, એ બહેનો જે રીતે પોતાનું ઘર ચલાવ્યું છે, હું કહું આને મેનેજમેન્ટ કહેશો કે નહીં કહો તમે? તમે મેનેજમેન્ટનો સિદ્ધાંત જો ભણતા હો તો મેનેજમેન્ટ એટલે માત્ર ટેબલ ને ખુરશી નહીં, મેનેજમેન્ટ એટલે માત્ર ટાઈપરાઇટર કે ઇન્ટરનેટ નહીં, મેનેજમેન્ટ માત્ર પ્લેસમેન્ટ નહીં, મેનેજમેન્ટ એટલે આ નાનું રેશનની કપડાનું કેવી રીતે વેચાય એ વિચારવાનો નહીં, મેનેજમેન્ટ એટલે અમારે ટોપ મિત્રના છોકરો બહુ જ MITમાં અને અમેરિકામાં ટોપ મેનેજમેન્ટની સ્કૂલમાં ભણ્યા પછી એ નોકરી શું કરે ખબર છે? પુષ્કળ પગાર મળે છે. મેં પૂછ્યું કે બેટા વોટ આર યુ ડુઈંગ? એટલે કે હું એક એવા મોટી જબરજસ્ત કંપનીમાં કામ કરું છું કે જેનું કામ મારું મેનેજમેન્ટનું એક્સપર્ટ એમ જ વપરાય છે કે કોફીના મગ સાથે કઈ વસ્તુ મૂકવાથી બે વધારે વેચાય. હું તારું શું મહત્વની જિંદગી ત્યાં જેવી છે? આટલા વર્ષો તે સુંદર અભ્યાસ કર્યા પછી છેવટનું રહ્યું તો આટલું જ ને કે એક રૂમાલની સાથે મગ મૂકવાથી બે જોડે વધારે વેચાય, કે છત્રીની સાથે ફલાણું મૂકાય એનાથી મૂકવે. એના કરતાં આ દેશની સંસ્કૃતિ, આ દેશનો ઇતિહાસ, આ દેશના એટલું પણ એશિયાના દેશોમાં એ દેશના સામાન્ય માણસોએ સામાન્ય તંગી અને ઇકોનોમીની મેનેજમેન્ટ કર્યું છે. એ મેનેજમેન્ટના સિદ્ધાંતો કદી શીખવાની કોશિશ આપણે કરી શકીશું કે નહીં કરી શક્યું? આ દેશમાં કામ એ લાગશે, આ દેશમાં તો એ નહીં લાગે કામ આ મોટા બજારમાં ને મોટા ઓફિસમાં કામ કરવાનું છે. આ દેશને આગળ લાવવો હશે તો જરૂરી એ છે કે સામાન્ય માણસોએ પોતાનું ઘર કેમ ચલાવ્યું છે એ મહત્વના સિદ્ધાંતો શીખવાની જરૂરિયાત આવીને ઉભી રહે છે. અને બીજો પાઠ એ ભણ્યો જે હમણાં જ મેં થોડા વખત પહેલાં આર્ટિકલ વાંચ્યો કે આપણે નાના હતા કેવી રીતે જીવતા હતા. આ રેલેવન્ટ છે કારણ કે મારો ભૂતકાળ એટલું મહત્વ નથી, પણ બ્રશને બદલે દાંતણ વાપરતા હતા, ખુલ્લામાં નાહતા હતા, કદી પંખો તો વાપર્યો નથી, તમે કપડાં સીધા સારા જીવતા હતા, ચાલતા જતા હતા. તમે કોલેજમાં કે સ્કૂલમાં તો પંખાની ઠંડા પાણીની વાત ક્યાં કલ્પના ના કરી શકાય. ધૂળમાં રમતા હતા, રસ્તા પર બેસતા હતા. આ નાની વસ્તુ દેખાય તમને, પણ નાની વસ્તુની અંદર આજના સવાલનો જે એક સવાલ મોટો આવીને ઊભો રહ્યો છે એ આ સવાલ છે કે રિયલી આપણે આ જીવનની અંદર should we not go back in some respect? નોટ એ જૂનું સારું હતું. અમેરિકામાં વર્ષો હમણાં અમેરિકામાં 5 વર્ષ પહેલાં ગયેલો કેલિફોર્નિયામાં, અને કેલિફોર્નિયાનો ગવર્નર એક મિટિંગ બોલાવી કે આપણા છોકરાઓને ગણતા કેમ નથી આવડતું. જસ્ટ થિંક ઓફ દેટ પ્રોબ્લેમ કે આપણે નાનપણમાં જે ભણતા હતા 1 2 3 4 5 જે રીતે 2 2 4 ફલાણા છે ગણવાની પદ્ધતિ એક મગજ જે ચલાવતા હતા એ અમેરિકાના માણસોએ દેશ દુનિયાના સૌથી પ્રગતિશીલ અને પ્રોગ્રેસિવ અને મોસ્ટ પાવરફુલ કન્ટ્રીનો માણસ એ ગણી શકતા નથી. છોકરાઓ 5 વર્ષના 5 ને 7 ને 7 ને 12 ગણવા જાય તો એટલા ગૂંચવાઈ જાય. જો મશીનોમાં બતાવ્યા હોય અને મશીનોમાં એમ કે હું તને 10 રૂપિયા નોટ આપું છું, મને તમે 3 રૂપિયા પાછા આપો ને એમાં હું 50 પૈસા પાછા આપી, તો સાહેબ મને અમને આ ખબર નહીં પડે. તમે એ ગવર્નરે એમ સવાલ પૂછ્યો કે દરેક બાળકનું મગજ તો આ રીતે ડેવલપ કરવું પડશે. એને કેલ્ક્યુલેટર સ્કૂલમાં લાવવાનો બંધ કરાવી દીધા. ઇન્ટરનેટથી માત્ર માહિતી મળે, ઇન્ટરનેટથી તમારી બુદ્ધિ ખીલતી નથી. એટલું જ નહીં, પણ હમણાં 2 વર્ષ પહેલાં અમારા અમેરિકામાં રહેતા મિત્રએ કહ્યું કે મારા બાળકોને ત્યાં એક કોઈ એનો મિત્ર આવ્યો છે તો એના બાળકોને ધૂળમાં રમાડતો હતો. એ લોકો તો અમેરિકામાં ધૂળમાં રમાડે છે. એટલે કે આજે મને ખ્યાલ આવ્યો છે કે ધૂળમાં રમવાથી જે ઇમ્યુનિટી આવે છે એ ઇમ્યુનિટી અમેરિકાના બાળકો ગુમાવી દીધેલી છે. એટલે અમેરિકાથી આવતા માણસો પેલી બોટલો, પાણીની બોટલો લઈને ફરતા હોય. હું જોઉં છું કે શું દેશ થઈ ગયો છે, શું દુનિયા બનાવેલી છે કે આટલા વિશાળ પ્રગતિવાળા દેશોની અંદર એક ઇન્ડિયાનું પાણી પીતા માદા થઈ જતા હોય એવી તો હેલ્થ બનાવેલી છે. એવા હેલ્થની અંદર પીપલ હેવ સ્ટાર્ટેડ થિંકિંગ નાઉ અગેન કે રિયલી શુડ વી નોટ ગો બેક. આપણે ભણવાની પદ્ધતિ જે 3 hours કહેતા હતા, એરિથમેટિક, રાઇટિંગ, રીડિંગ, એ રીડિંગનો અંદર જમાનો ફરીવાર આવ્યો છે કે મનુષ્ય વાંચતા બંધ થઈ ગયા છે, મનુષ્ય ગણતા બંધ થઈ ગયા છે, મનુષ્ય માત્ર સાધન અને મિકેનિક્સ વાપરતા થઈ ગયા છે, મનુષ્યની ઇમ્યુનિટી એટલી ઘટતી જાય છે. આ બધા સવાલો જે ઊભા થયા છે આજની દુનિયાની અંદર, અગેન દે આર થિંકિંગ બેક. કે રિયલી સ્પીકિંગ જે આ એટલા માટે કહેવા માગું છું
કે આપણી જૂની વાત જતી રહી છે. જૂની બધી સારી એવું નથી કારણ કે હું તો વધારે પ્રોગ્રેસિવ માણસ છું, પણ એક ટ્રેડિશનલ જે વેલ્યુઝ હતી કેટલીક, એ ટ્રેડિશનલ વેલ્યુઝ વી આર લૂઝિંગ. એ ટ્રેડિશનલ નોલેજ જે હતું જતું રહ્યું છે. અમેરિકન ટાઈમના મેગેઝિનમાં હેડિંગ ઉપર એક સરસ આર્ટિકલ હતો, લોસ્ટ પીપલ લોસ્ટ નોલેજ. દુનિયાના અનેક લોકો ખતમ થઈ રહ્યા છે, એની સાથેનું નોલેજ ખતમ થયું છે. આજે મારી મધરનું એક સામાન્ય સ્ત્રીનું જે જ્ઞાન છે, અમેરિકામાં ટોપમાં ભણેલો માણસ એને બાળક જન્મે છે ત્યારે દૂધ પીવડાવ્યા પછી એ દૂધ પીધા પછી ઓળકાર જે આવે છે ને, એ ઓળકારનું એને ખબર ના પડે ચલો ઓળકાર કેવી રીતે લાવવું. છેવટે બજારમાંથી પુસ્તક લઈ આવ્યા હો કે ઓળકાર કેવી રીતે કરો, દૂધ કેમ નીચે ઉતારવું. એની મધરે કહ્યું બેટા તો આટલો મોટો એન્જિનિયર થયો પણ બાળકને જરા ઊંચું કરીશ તો એની મેં તો ઓળકાર આવી જશે. આને વડે પુસ્તક વાંચવું પડે. તો કહે છે આ દુનિયામાં કે જૂના જમાનાનું જે ટ્રેડિશનલ નોલેજ હતું એ ટ્રેડિશનલ નોલેજનું કોઈ મહત્ત્વ ખરું કે નહીં. આ હું બીજો સવાલ આ માટે પૂછવા માગું છું કે આર વી રિયલી એટલા બધા આગળ વધી ગયા છે કે આપણે મહત્ત્વના મુદ્દા ગુમાવી રહ્યા છે. આફ્રિકાના જંગલોમાં રહેનારા માણસો એનું વનસ્પતિનું જ્ઞાન, એના જંતુઓનું જ્ઞાન એક આર્ટિકલમાં લખે છે અમેરિકન મેગેઝિનમાં કે વી આર લૂઝિંગ ધ નોલેજ, વી આર લૂઝિંગ ધ ઇન્ફોર્મેશન, વી આર પેઇંગ અ વેરી હેવી પ્રાઇસ. તો આ મારા નાના યંગ ડેઝમાંથી હું આ બે વસ્તુ શીખેલો છું. આ બે સવાલો આજે મને પજવે છે કે મેનેજમેન્ટનો આજે સિદ્ધાંત કે આટલા બધા મેનેજમેન્ટના એક્સપર્ટો પેદા થયા છતાં હમણાં અમેરિકનો પૂછે છે કે આ આટલી ક્રાઇસિસ કેવી રીતે આવી. કહે છે કે આપણે સજા માત્ર ઇકોનોમિક્સને નહીં પણ આ મોટી જે મેનેજમેન્ટ સંસ્થાઓ છે ને એ મેનેજમેન્ટ સંસ્થાઓને પૂછવું જોઈએ કે વોટ ટાઈપ ઓફ મેનેજર્સ યુ આર ક્રિએટેડ કે આજે અમેરિકાની અંદર આટલી મોટી ક્રાઇસિસ આવી કે કોઈ બી સિક્યોરિટી વગર તમે લોન આપો, એ લોનોના બજારો કરતાં તમે ક્યાં પહોંચી જાઓ અને કોઈ જાતની વ્યવસ્થા વગર તમે માત્ર દેવાળા ઉપર તમે આખું જીવન ચલાવવાની ભાવના ઊભી કરો, એ કઈ જાતનું મેનેજમેન્ટ છે. તો આ બે સવાલો આજના સંજોગોમાં એક નાનપણમાં શીખેલા બાબતો ઉપસ્થિત થાય છે. એવી રીતે મારા સ્ટડીઝમાંથી હું નાનો હતો કદી ખ્યાલ હતો હું શું બનીશ. ઘરમાંથી કોઈ પ્રેશર નહોતું, કોઈ ટેન્શન નહોતું, આ બન કે આ બનાવો કોઈ ખ્યાલ નહોતો. કોઈ પૂછતું નહોતું શું ભણતા હતા. સીધી રીતે બધા ભણતા, હું બી ભણતો રહ્યો. ભણવામાં જરા હોશિયાર હતો. અમદાવાદમાં એસએસસીમાં વિજયમાં પાસ થયો. બધા લોકો સાયન્સમાં જતા તો હું બી સાયન્સમાં ગયો. આઈ વોઝ વેરી ગુડ ઇન મેથેમેટિક્સ ફિઝિક્સ. ફર્સ્ટ યર સાયન્સમાં આઈ વોઝ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. હું મારી વિશે વાત કરી પણ એમાંથી બીજો મુદ્દો કરવા માગું છું અમને. આઈ વોઝ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. મને ગવર્મેન્ટની સ્કોલરશીપ મળી. એ જમાનામાં હું જયપ્રકાશ નારાયણના ભાષણની અંદર હું સમાજવાદને રંગે રંગાયો. મને થયું કે સમાજવાદ હોવો જોઈએ, સમાજવાદને એન્જિનિયરિંગની શી જરૂર છે કે એ જમાનામાં એન્જિનિયર નહોતો. મેં વિચાર કર્યો બદલી નાખું. હું સાયન્સમાંથી આર્ટ્સમાં જતો રહ્યો. પ્રિન્સિપાલે બોલાવ્યા કે ગિરીશભાઈ તો તમે સ્કોલરશીપ ગોવાઈને આર્ટ્સમાં કેમ જાઓ છો? કે તમારે આર્ટ્સમાં જવું છે. આર્ટ્સમાં બી હું હોશિયાર નીકળ્યો. આર્ટ્સમાંથી ગઈ સીધો લોમાં જતો રહ્યો. લોમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ બધી વખતે આવ્યો. LLM થયો. ત્યાંથી હું પ્રોફેસર થયો, પ્રોફેસર વકીલ થયો. વકીલમાંથી છેવટે આજે અનેક મૂવમેન્ટનો ભાગ થયો. હું આ જ્યારે વિચાર કરું છું ત્યારે કોઈ મારી ફિક્સ કેરિયર નથી, કોઈ ડિટર્મિન એજ્યુકેશન નહોતું કરેલું, કોઈ ઓક્યુપેશનલ એજ્યુકેશન પડેલો હતો. આ સવાલમાંથી આમ સવાલ એ આવે છે કે આજે જે જાતની જોબ ઓરિએન્ટેડ કોર્સની વાત ચાલે છે, જે રીતે માણસોની કેરિયર નક્કી કરવાનું પ્રવાહ ચાલે છે, જે રીતે નાના બાળકોને જે એક ઘરેડમાં જે મૂકવામાં આવે છે એને કમ્પેર કરો તમને એમ લાગશે કે જીવનમાં વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ. અમારા સ્નેહરશ્મિએ એક મિટિંગ બોલાવેલી અમદાવાદમાં કે જોબ ઓરિએન્ટેડ એજ્યુકેશન કેવી રીતે પેદા કરવું. મેં કહું સ્નેહરશ્મિજી જરા ઉભા રહો જરા. આ બેઠેલા માને પૂછો તો ખરા કે તમે શું થવા માગતા શું થઈને બેઠા છો. કોઈ જીવનમાં નક્કી તો હોતું નથી. તો આ જો હોય જીવનમાં તો આપણે આપણા બાળકો ઉપર ઇમ્પોઝ કરીએ છીએ જ્યારે કે તું એન્જિનિયર થા, તું ડૉક્ટર થા, તું ફલાણો થા. એને ટ્યુશન ક્લાસીસમાં એને સ્કૂલો મોકલીએ, ટ્યુશન ક્લાસમાં મોકલીએ, ડાન્સિંગ ક્લાસમાં મોકલીએ, ડ્રોઈંગ ક્લાસમાં મોકલીએ. વોટ આર વી ડુઈંગ? આર વી નોટ રૂઇનિંગ ધેર લાઈફ? આ બાળકોની જીવન હમણાં એક પરમદાર આર્ટિકલ વાંચતો હતો એક મોટા સાયન્ટિસ્ટનો કે તમે આજ એક જાતની એવી ફિક્સ કેરિયર કરી નાખી છે મનુષ્યના જીવનમાં નાનપણથી.
કે નાનપણથી તું આ થા તમે યુ આર ટ્રાઇંગ ટુ રિયલાઇઝ યોર ડ્રીમ્સ ટુ યોર ચિલ્ડ્રન. તમે ચિલ્ડ્રનને તમારા આથા તરીકે બનાવો છો. તમને એમ લાગે છે કે હું મારું જીવન ચિલ્ડ્રનને એક જીવન સુધારી રહ્યો છું, પણ યુ આર રોંગ. યુ આર નોટ ડુઈંગ ધેટ. આ રીતે એક સવાલ એ ઊભો થાય છે કે આ ફિક્સ કેરિયર આ છોકરાઓને પાછળ પડાવવા, આર યુ નોટ ડુઈંગ ડેમેજ ટુ ધેમ? વાય આર યુ ડિસ્ટ્રોઈંગ ધી યંગ એજ? ચાઇલ્ડહુડ ખતમ કરી નાખ્યું છે, યંગ ડેઝ ખતમ કરી નાખ્યા છે. અને એટલા માટે એક લેખકે લખ્યું છે કે ધીસ ઇઝ નથિંગ બટ ધી ચાઇલ્ડ એબ્યુઝ અને માસ સ્કેલ. એ જ રીતે અનેક વિષયો ભણ્યા, તક મળી અનેક વિષયોની. હું ફિઝિક્સ ભણ્યો, મેથેમેટિક્સ ભણ્યો, લોજિક ભણ્યો, હિસ્ટ્રી ભણ્યો, ફિલોસોફી ભણ્યો. આ જાત જાતના વિષયો ભણવાથી એક ફાયદો એ થયો કે આજે ઓવર સ્પેશિયલાઇઝેશન જમાનાની અંદર, ઓવર સ્પેશિયલાઇઝેશનની અંદર તમે નેરો ને નેરો ફિલ્ડમાં જતા જાઓ છો. યુ નો મોર એન્ડ મોર અબાઉટ લેસ એન્ડ લેસ. અલ્ટિમેટલી યુ આર મિસફિટ. બહારની દુનિયામાં જ્યારે નવી દુનિયામાં, આટલી પ્રગતિશીલ દુનિયામાં, ફેરફાર દુનિયાની અંદર વી કેનોટ ડીલ વિથ ધ સિચ્યુએશન. તો આ એક સવાલ બીજો ઉપસ્થિત થાય છે કે આપણે આપણા જીવનને એક નેરો નથી બનાવી રહ્યા. આ મારો એક બીજો સવાલ નાનપણમાંથી ઊભો થતો સવાલ છે. મારી કેરિયર વિશે વાત કરું તો હું પ્રોફેસર થયો. પ્રોફેસર શા માટે થયો મને ખબર નથી, કારણ કે હું એટલો શરમાળ હતો, રિઝર્વ હતો, 5 માણસની વચ્ચે ઊભો બી થઈ શકતો નહોતો. મને મળેલા મેડલ લેવા માટે બી જઈ શકતો નહોતો. હું કોઈને મોકલતો હતો. અને મારા પિતાજી મરી ગયા, આવક તો હતી નહીં કોઈ જગ્યાએ. અને આઈ વોઝ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ઇન લો. તો મારે પૂર્વ ટીચરે મેં કહ્યું કે સાહેબ મારે નોકરી જોઈએ છે. એ નોકરીમાં એક લો કોલેજ બની. અને મને એપોઇન્ટમેન્ટ મળી. ઘરમાં ખુશ થઈ ગયા બધા. પણ હું ચિંતામાં હતો કે હું બોલીશ કેવી રીતે, કારણ કે મેં જિંદગીમાં કદી બોલ્યો નહોતો. સ્વપ્નમાં અનેક ભાષણો આપેલા, પણ વાસ્તવિકતામાં કદી ભાષણ નહીં આપેલા. 5 માણસને આઈ નેવર ફેસ 5 પર્સન્સ ઇવન સિનેમામાં યુરિનલમાં જવું હતું બી ઊભો નહોતો થતો, એવો મારો સ્વભાવ હતો. પહેલે દિવસ ગયો બી ખરો લેક્ચર આપવા માટે. 100-150નો ક્લાસ, બુશર્ટ ને પેન્ટમાં કાંઈ મને કોટપાટું ફાવતા નથી, કે મારી હાઇટ ઓછી છે એવી હંમેશા મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ રહેલી છે. એટલે કોટપાટું સારા ના આવે. મોટા છોકરાઓ અને એટલી મોટી ચીસોને જવાબો હોય, સીટીઓ મારે, તીર મારે, એની વચ્ચે હું ઊભો રહ્યો, મક્કમતાથી ઊભો રહ્યો. જરા ભૂલ બી કરી બેઠો એક વખત કે જેમની ઇન્ટરેસ્ટ ના ચાલવા માંડો, લાઇનમાં બધા ઊભા થવા આવ્યા. તો એવું ના બને કે આખો ક્લાસ ખાલી થઈ જાય. ત્યારે ખ્યાલ આવ્યો કે ડિસ્ક્રેશન ઇઝ ધ બેટર પાર્ટ ઓફ વેલર. કદી જાણ્યા વગર હિંમત ને કરેજ નહીં બતાવી. તો એ રીતે હું એક પ્રોફેસર થયો. પણ મારાને હ્યુમિલિટી હતી શીખવાની. જુદા પ્રોફેસર કેમ ભણાવે એમ કરતાં કરતાં એક રિઝનેબલી ગુડ ટીચર થયો. પણ ટીચર થવાથી મને ફાયદો એ થયો કે આઈ લીવ માય લાઈફ વિથ યંગર પીપલ. જિંદગીભર હું યંગર છોકરા અને છોકરીઓ સાથે રહેલો છું. એમની સાથે વનનેસ અનુભવી છે, એમની સાથે ચા પીધી છે, ગોટા ખાધા છે. મારા પોતાના અનેક વિદ્યાર્થીઓ, અત્યાર સુધીમાં મેં 20,000 વિદ્યાર્થીઓ પેદા કર્યા છે લોના. હું લોનો પ્રિન્સિપાલ બન્યો. હાઈકોર્ટના 12 જજીસે મારા વિદ્યાર્થી છે. કોર્ટની બહાર મને સાહેબ તરીકે બોલાવે છે. કોર્ટની અંદર મારે એમને માય લોર્ડ કહેવું પડે છે. પણ કેટલાય પ્રોફેસરો લો જજીસને જોયા પછી એમ બી લાગે છે કે આઈ વુડ લાઈક ટુ ડિઝોન મેની ઓફ ધેમ. પણ એ આ પેદા કર્યા. પણ મને આનંદ એ થયો છે કે અમે જે યંગ વિદ્યાર્થીઓને, યંગ લોકો સાથે અમે જીવન ગાળ્યું છે. આજે પણ હું મારી ઉંમરના માણસ સાથે બેસી શકતો નથી, કારણ કે મારા વિચારો જરા જુદી જાતના છે. ઇવન યંગ છોકરા સાથે બી બેસી શકતો નથી. મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન કરતાં બી વધારે પ્રોગ્રેસિવ છું, અને મોટા માણસો કરતાં બી વધારે પ્રોગ્રેસિવ છું. મારા સ્ત્રીઓ વિશેના ખ્યાલ, સમાજના રિલેશન વિશેના ખ્યાલો જુદી જાતના છે. અને હું ગરડા માણસ સાથે એટલા માટે નથી ફરતો કે મને ઘણું એવું લાગે હું ખંડિયરોમાં ફરી રહ્યો છું. મને એ નથી જમતું કે ભાઈ અમથાવી ગયા ગઈકાલે, ચીમનલાલ પરમદા મરી ગયા. એના કરતાં યંગ માણસ કેમ ના જીવું? આ પેલી લેડી 94 વર્ષની કહે છે કે સારી રીતે જીવન જીવવાનો એક જ રસ્તો છે કે સ્પેન્ડ ટાઈમ વિથ ધ યંગર પીપલ, બટ ડોન્ટ રિમેન અ બર્ડન અપોન ધેમ. તમે એના પર ઇમ્પોઝ નહીં કરો, એની સાથે રહો. એના નવા વિચારો, એની ક્રિએટિવિટી, એનો ઉત્સાહ, એનું જીવન, યુ વિલ હેવ અ ડિફરન્ટ લાઈફ સ્ટાઇલ છે. તો આ પ્રોફેસર થવાથી મને ફાયદો થયો છે. પ્રોફેસર તરીકે નુકસાન બી ઘણું થયું છે, કારણ કે અમે એકેડેમિક ફ્રીડમનો આગ્રહ રાખ્યો છે. આઈ એમ ટીચર એટ હાર્ટ.
મને ભણાવવાનું પુષ્કળ ગમે છે. એક લેક્ચર, એક કલાકના લેક્ચર લીધા છે. હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં આગળ લાંબુ બોલવાની મને આદત પડી ગઈ છે. એટલે હંમેશા કહું છું કે હું દરેકના ફંડામેન્ટલ રાઇટ્સ રિસ્પેક્ટ કરું છું. જેમ મને બોલવાનો અધિકાર છે એમ તમને બી નહીં સાંભળવાનો અધિકાર છે. કંટાળી જાઓ ત્યારે આમ કરવું છે હું બેસી જઈશ. પણ એકેડેમિક ફ્રીડમનો આગ્રહ હોવાને કારણે કોલેજમાં લડાઈ બી થઈ. મેનેજમેન્ટ સાથે લડતો રહ્યો. આ મારી કોલેજ છે અને મારી કોલેજની અંદર એક ચીફ જસ્ટિસ ભગવતી એ મારા કોલેજના મેનેજર હતા. મને બોલાયા કે ગિરીશ, હવે તમે રાજીનામું શું વાંધો આપો, કારણ કે મારી ઈચ્છા વકીલાત કરવાની હતી. મને ખ્યાલ આવે આજે કેમ પૂછે છે કે મેનેજમેન્ટવાળા તમારી નાખુશ છે, તમે મેનેજમેન્ટની વિરુદ્ધમાં વર્ક કરો છો, એકેડેમિક ફ્રીડમની વાત કરો છો. કે સાહેબ હવે જો કાઢવા માગતા તો નહીં નીકળું સાહેબ, આઈ વિલ ફાઇટ આઉટ. મને કે કેમ? કે સાહેબ મેં કોઈ ગુનો નથી કર્યો, નેચરલ જસ્ટિસ છે. મને પૂછો તો ખરા કે મેં શું કર્યું છે. અને મેં કહ્યું સાહેબ આ કોલેજ મારી છે, જેમ લેન્ડ ટુ ધ ટીલર હોય છે ને એમાં કોલેજમાં મેં જીવનમાં વર્ષો ગાળ્યા છે. આ કોલેજની એક ઈંટને ઓળખું છું. આ કોલેજના એક વિદ્યાર્થી સાથે મેં તાદાત્મ્ય અનુભવેલો છે. આઈ હેવ લીવ માય લાઈફ ઇન ધીસ કોલેજ બિલોંગ્સ ટુ મી. તમે ગુજરાતમાં ગમે ત્યાં પરો પૂછો કે કઈ કોલેજમાં ભણો છો, કે હું ગિરીશભાઈની કોલેજમાં ભણો છું. એટલું મને અભિમાન છે. અને મારું સ્ટેટસ સાહેબ, હું તો સામાન્ય ઘરમાંથી આવેલો માણસ છું. માય સ્ટેટસ ઇઝ નોટ ડિટર્મિન બાય માય મની, પણ માય સ્ટેટસ ઇઝ ડિટર્મિન બાય ધ સ્ટેટસ ઓફ માય એનિમીઝ. મારા એનિમીમાં કોણ છે? કસ્તુરભાઈ લાલભાઈ છે. મારા એનિમીમાં જબરજસ્ત મોટા લોયર્સ છે, લો સોસાયટીના મોટા પ્રોફેસર, મોટા શેઠિયાઓ છે. એ મારા એનિમીઝથી મારું જીવન જીવું છું. અને છેવટે ગુજરાતના ઘણા મોટા માણસો ઇન્ટરવ્યુ કર્યું કે તમે અલ્ટિમેટલી કોની નોકરી ટર્મિનેટ કરવા માગો છો. આઈ વોઝ રેડી ફોર ટર્મિનેશન. મેં આપણે આંચકો તો લાગ્યો કે આવતીકાલે હું નોકરી વગરનો થઈ જઈશ. ઘરમાં ટેલિફોન હશે કે નહીં એ ચિંતા કરતો થયો, નોકરી મળશે કે નહીં ચિંતા કરતો. આઈ ડીડ નોટ કેર. ગભરાયો, બધું મારી વાળ્યું. ત્યારે મારા મગજમાં એક સવાલ આવ્યો કે યોર ફ્રીડમ એન્ડ સિક્યોરિટી, આ બેની વચ્ચે હંમેશા કોન્ફ્લિક્ટ રહેતી હોય છે. મારા મિત્રોએ સિક્યોરિટી માટે ફ્રીડમ ગુમાવી, ન સિક્યોરિટી મળી કે ન પૈસા મળ્યા, કે ન ઇન્ડિપેન્ડન્સ મળી. મને ઇન્ડિપેન્ડન્સ તો ચોક્કસ મળી, સિક્યોરિટી ના મળી ચિંતા નહીં, પણ મારી ઇન્ડિપેન્ડન્સ રહી. આ રીતે હું લોયર તરીકે જીવ્યો છું, પ્રોફેસર તરીકે. અને આ જ કારણસર હું લોયર થયો, માત્ર મારી ફ્રીડમ થવા માટે. આઈ વોઝ ઓલવેઝ અ રિલેક્ટન્ટ લોયર, કારણ કે મને લોયર તરીકે હું ફિટ નથી. કોર્ટમાં ઊભો થઉં છું તો મને કોઈ સામે લડી શકતો નથી. હું કોઝ માટે લડું છું, કોઈ વ્યક્તિ માટે લડી શકતો નથી. આઈ નેવર સ્પ્લિટ માય પર્સન, આઈ નેવર કીપ માય ટુ સ્ટાન્ડર્ડ્સ. મેં સ્ટાન્ડર્ડ રાખેલા કે વકીલ થઈશ તો માત્ર ગરીબો માટે લડીશ, હું વકીલ થઈશ તો મારે મજૂરો માટે લડીશ, હું લડીશ તો દલિતો માટે, આદિવાસીઓ માટે, માઇનોરિટીઝ માટે લડતો રહીશ, હું દલિત સ્ત્રીઓ માટે લડતો રહીશ, બાળકો માટે લડીશ. પૈસા ક્યાંથી લાવવા? ધીમે ધીમે આવતા ગયા પૈસા, થોડા થોડા આવતા ગયા. આઈ હેવ નેવર વર્ક ફોર મની. એ બહુ મોરાલિટીની વાત નથી કરતો, નહીં કે હું ઊંચા સ્ટાન્ડર્ડની વાત કરું છું, પણ મને મનીએ કદી આકર્ષણ નથી. કદાચ એવું બી બને કે ગરીબ ઘરમાં જન્મેલો હોવાથી પૈસા કદી મારી પાસે આવતા નહીં હોય, એવું બી થતું હશે. પણ મની ઇઝ નેવર એટ્રેક્ટેડ મી. મને જરૂરિયાત બી સ્વીકારું છું. સમરસેટમાં અમે સરસ લખેલું છે કે માય ફ્રેન્ડ, યુ કેન હેવ મની વિધાઉટ ડિગ્નિટી, બટ ટુ મેન્ટેન ડિગ્નિટી વિધાઉટ મની ઇઝ વેરી ડિફિકલ્ટ. એ હું સ્વીકારું છું, પણ છતાં પણ મની પાસેની ગાંઠ પણ મને આવડી નથી. મેં અનેક લોકોને મફત કામ કર્યા છે, હજારો વિદ્યાર્થી મફત ભણાયા છે, જિંદગીમાં 50થી 60% કેસોમાં એક પૈસો લીધા વગર બનાવ્યા છે. ગુજરાતમાં 10 લાખથી વધારે માણસોને જીવનને સ્પર્શતા નાના નાના સવાલોનો લડેલો છું. એ સુરતના કારખાનાના, સુરતની શેરડી કાપનારા મજૂરોના વચ્ચે રહ્યો છું, કેમ્પોની અંદર મહારાષ્ટ્રથી આવતા. એ જીવન તમે જુઓ તો એમ લાગે કે આટલી બધી ગળી ખાણ ખાનાની પાછળ કેટલી કડવી વાતો રહેલી છે. એ કડવી વાતો તમે જોશો. એક વખત પૂછ્યું મેં કે આ પાણી પીતે હો, યાદ રાખો કે ઉકઈ ડેમમાંથી બનાવેલો જે ડેમ, એ ડેમમાંથી જે માણસો ડિસ્પ્લેસ થયેલા, એ ડિસ્પ્લેસ થયેલા માણસો આ શેરડીના કારખાનામાં શેરડી કાપવા આવે. મેં પૂછ્યું કે આ પાણી પીતે હો, તો એના શબ્દો યાદ જાય. એ કહે છે કે સાહેબ જો પીતે હૈ ઉસકો પાણી કહેતે હૈ. આના જેટલું સુંદર શીર્ષક તો હોઈ ના શકે. મેં નોર્થ ગુજરાતની અંદર
કચ્છમાં એક સ્ટીમર, રશિયન સ્ટીમરની અંદર ઊંડે ઊંડે કામ કરતા મજૂરો વચ્ચે ગયો છું, આયર્ન સ્ક્રેપમાં કામ કરતા. 5 દિવસથી બહાર આવવા નહોતા દેતા બોન્ડેડ લેબર તરીકે. હું ઇલાબેન ભટ્ટની સાથે ગયો, એક કમિટીમાં ગયો, એને બહાર લાવ્યા. એમ બહાર લાવ્યા હતા, મારા મોઢા ઉપર જે થોડું હાસ્ય જેવું, ત્યારે મને લાગ્યું કે જીવન ધન્ય ધન્ય લાગ્યું. તદ્દન ઝૂંપડપટ્ટીમાં કામ કરતા નાના બાળકો, રેલવે સ્ટેશન પર પોલિશ કરતા બાળકોનું એક કોન્ફરન્સમાં, એક 2 દિવસની મિટિંગમાં એને છેલ્લે પૂછવામાં આવ્યું કે બાળકો તમને શું ગમ્યું? એક યાદ રાખજો, આ દેશમાં 21મી સદીમાં જઈ રહેલા ભારતની અંદર એ 4 બાળકો કહે, સાહેબ અમને 2 વસ્તુ બહુ ગમી. એક કે અમને સાહેબ પેટ ભરીને ખાવા મળ્યું. 2011ની અંદર કે 2010ની અંદર આ દેશ એટમ બોમ્બ બનાવી શકે છે, આ દેશ ભયંકર લશ્કર બનાવી શકે છે, આ દેશ આલિશાન બિલ્ડિંગ બનાવી શકે છે, આ દેશના ફ્લાયઓવર બનાવી શકે છે. એ દેશનું એક બાળક કહે છે, સાહેબ હું કેટલા વર્ષો પછી જિંદગીમાં પેટ ભરીને ખાધું. અને બીજું કે હું શાંતિથી સૂઈ શક્યો, કારણ કે દરેક પોલીસ હેરાન કરે, અહીંયા કેમ સૂઈ ગયો, અહીંયા સાહેબ. આ મેં જીવન જોયેલું છે. મેં અમદાવાદના મજૂરોની હાલત જોઈ છે. ખેડા જિલ્લાના ચિખોદરા ગામની અંદર લેટેસ્ટ ગાડી સાથે બહાર નીકળતા પટેલ ખેડૂતની અંદર એને તમાકુની ખરીમાં બહેન કામ કરતી બહેનોને જોઈ છે, એના બાળકો જોયા છે, તમાકુની વચ્ચે સૂતી ઉધરસ ખાતા ખાતા બહેનોને જોઈ છે. આ કોન્ટ્રાસ્ટ મેં જોયો છે. આ ગરીબી, આ રીતે વકીલાત કરવામાં આઈ હેવ સીન ધ હોલ ઓફ ગુજરાત, ફ્રોમ નોર્થ ગુજરાત ટુ સાઉથ ગુજરાત, વેસ્ટથી વેસ્ટ ઇંગ્લિશ બંગાળમાં. સુરતના શહેરની અંદરના કારખાનામાં મજૂરો કામ કરતા 12 કલાક કામ કરે, ટેક્સટાઇલ મિલના મજૂરો. એમ સોસાયટીને પૂછવામાં આવ્યું કે તમે શું કામ કરો છો? એમની રજિસ્ટર નથી. એક અકસ્માતની અંદર જ્યારે હું ગયો કોર્ટ તરફથી, ત્યારે હું પૂછ્યું શું કરો છો? કે સાહેબ આ મરદાઓમાંથી અમારા સગાવાળાને શોધી દઈએ છીએ અમે, કારણ કે કોઈ રજિસ્ટર નહોતું, કોઈ હતું નહીં કામ. આ 1,70,000 મજૂરોનું મેં આ જિંદગી જોયેલી છે વકીલાતની અંદર. આ જિંદગી જોવાથી મને એક ખ્યાલ આવ્યો કે આ દેશ કઈ જાતનો છે, શું જાત કઈ જાતને પેદા કરી રહ્યો છે. આ લોને મેં જોયો છે. આ લોની અંદર એક મહત્વનો મુદ્દો એ છે, જે લાસ્ટ ટાઈમ મેં કહેલું કે લોમાં આર્ગ્યુ કરવું હોય તો તમારે હાર્ટને બાજુમાં રાખો, હેડનો ઉપયોગ કરો. પણ તમે દરેક વખતે હેડનો ઉપયોગ કરતાં કરતાં તમારું હૃદય બહાર જ રહી જાય છે. એન્ડ ધેન યુ બીકમ એ હાર્ટલેસ લોયર. હાર્ટલેસ લોયરને તમે એમ લાગે છે કે આ માણસ નથી, આ એક પ્લેન્ટિફ છે, આ ડિફેન્ડન્ટ છે, આ પિટિશનર છે, આ રિસ્પોન્ડન્ટ છે. પણ યાદ રાખો, એક હાર્વર્ડના પ્રોફેસરે કહ્યું કે મિત્રો, લો ઇઝ નોટ અ ગેમ ઓફ ચેસ. આ બધા પોન્સ નથી કે મેં વજીરને અહીંયા રાખ્યો અને રાણીને અહીંયા રાખી. આ મનુષ્યો છે, જીવતા જાગતા, સહન કરતા, રડતા, હસતા. એ જીવતા મનુષ્ય સાથે તમે કામ કરી રહ્યા છો. તમે જ્યારે કેસ લડો છો ત્યારે કોઈ માણસની જિંદગીની એક લાચાર સ્ત્રી કે સ્ત્રીને માટે તમે કામ કરો છો. તમે જ્યારે લડો છો ત્યારે તમે એક ઝૂંપડપટ્ટીમાં જેનું ડિમોલિશન થયું છે, ડિમોલિશનના એક બાળક માટે લડી રહ્યા છો, કોઈ ગરીબ મજૂર માટે લડી રહ્યા છો, એક સહન કરતી સ્ત્રી કે સહન કરતા પુરુષ માટે લડી રહ્યા છો. તો યુ આર લિવિંગ વિથ ધેટ લિવિંગ પીપલ. લોયરનો આ ધંધો છે. લોયરનું કામ આ છે. લોયર એક રિવેલિયન લોયર હોય કે જે સમાજ જે ઊંચો કરી શકે છે, એ રીતે હું જીવન જીવેલું છે લોયર તરીકે. પૈસાની ઘણી તકલીફ પડેલી છે. મારા મિત્રો, મારા ક્લાયન્ટો છે, મારા મિત્ર છે, ઘણા મોટા કેસ લડે છે. એમના કેસમાંથી એમને ગિફ્ટ આપે છે. મને કોર્ટે પૂછ્યું કે ગિરીશભાઈ પૈસા લીધા જ એની પાસે? કે મેં કહ્યું સાહેબ, મારા મિત્ર વકીલને ગિફ્ટમાં ક્લાયન્ટ ખુશ થઈ જાય છે તો વિસ્કીની બોટલ આપે છે. મારો ક્લાયન્ટ સાહેબ મને મધની બોટલ આપે છે સાહેબ, કારણ કે એક વાઘરી છે. એક વાઘરીને મેં એક મકાન બચાવ્યા, 7 માદગીરીમાં એક નાના મકાનો અપાયા છે. એક સ્ત્રી છે, ગેંગ રેપની વિક્ટીમ, કઠિયાવાડની એક ગેંગ રેપની વિક્ટીમ જ્યારે મારે ઘેર આવી, રેપને ભોગી, એના છૂટા વાળ, એનો હસબન્ડની સાથે ભયંકર વરસાદમાં એક નાના બાળક સાથે, કોઈ સાંભળે નહીં. એ સ્ત્રીને આમ બચાવતા બચાવતા હું 15 વર્ષ થાય ફોટ. અને સ્ત્રી ધીમે ધીમે કરતાં મજબૂત બનતી 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 એક સ્ત્રી એ ગામમાં સરપંચ બની. એ સરપંચમાંથી છતાં પણ એને એટલી હેરાન કરવામાં આવી કે મને પૂછે કે ગિરીશભાઈ સાહેબ, મને દાદા કહેતા કે દાદા હું ગામમાં રહું કે ના રહું? મારી પાસે જવાબ નહોતો. કોર્ટમાં મેં પૂછ્યું કે સાહેબ મારે એક આપણે સવાલ પૂછવો છે કે આઝાદ દેશની અંદર 50 વર્ષની આઝાદી ભોગવી ગયેલા દેશમાં એક ગેંગ રેપની વિક્ટીમ થયેલી સ્ત્રી આટલી ઊંચી આવ્યા પછી પૂછે છે કે હું મારા ગામમાં રહી શકું કે ના રહી શકું? એ સાહેબ વિચારવા જેવો સવાલ છે. એ બેન બહાર નીકળ્યા, સુરત આવ્યા. સુરતવાળી ધીમે ધીમે કરતાં એક આજે એક એસ્ટાબ્લિશ વુમન છે, એક તદ્દન દબાઈ ગયેલી, ગરમ થઈ ગયેલી,
તદ્દન અશક્તમાન એવી સ્ત્રીમાંથી મેં જ્યારે એમ્પાવર વુમન તરીકે જોઉં છું તો એમ લાગે કે એક નાનો જીવનમાં એક આનંદ મળતો હોય છે કે એક સ્ત્રી આટલી ઊંચી આવી શકે છે એક માત્ર થોડી મદદ કરવાથી. તો આ રીતે એક લોયર તરીકે જિંદગી જીવ્યો છું. મારા મિત્રો આવે, મારા ક્લાયન્ટો આવે તો મને કે સાહેબ તમે આશીર્વાદ આપો છો. અમારી મિસિસ કહે કે સાહેબ આશીર્વાદ તો સારા, પણ આશીર્વાદ ઉપર કામ લાગે, અહીંયા ક્યાંથી કામ લાગે છે? અહીંયા તો પૈસા જોઈએ છે. વાત સાચી છે કે મારી મધરની પાસે કદી પૈસા નહોતા આવ્યા. મારી પત્નીને બી હું કદી 5,000 રૂપિયા આપી શક્યો નથી કે જ્યાં તારે જે લઈ આવવું લઈ આવે. બોલી નથી કદી. અનુભવ્યો છે, મને સહન કર્યા છે. સારું છે કે હાજર નથી, નહીં તો જુદી જ વાત કરાતે. પણ એ મારી મેં લોયર જીવ્યો છું. અને છેલ્લે વાત કરવા માગું છું કે આજે હું જીવન જીવી રહ્યો છું એ કારણ કે હંમેશા હું આદર્શોથી જીવ્યો છું. એક સ્વપ્નવાળો માણસ છું. એક સરસ ભારતને જોવા માગતો હતો, આ દેશને જોવા માગતો હતો. આ દેશને બીજા દેશોના ગુલામ તરીકે મેં કદી જોવું ઈચ્છ્યો નથી. હું નાનો જ્યારે મને હાર્ટની તકલીફ લાગતી હતી 15 વર્ષ સુધી મેં હાર્ટની ગોળીઓ લીધેલી છે. અને 15 વર્ષ પછી મને ડૉક્ટરે કહ્યું કે તમને હાર્ટનો પ્રોબ્લેમ જ નથી. મેં કીધું આ ગોળીઓનું શું કરવાનું? કે ગોળીઓ ફેંકી દેવાની. શું? તો એ ડૉક્ટરનું પૂછતો કે સાહેબ હું 15 વર્ષ જીવી શકીશ કે નહીં જીવી શકું? મને કંઈ કેમ પૂછો છો? મેં કહું મારે જોવું છે કે આ દેશ 20મી સદીમાંથી 21મી સદીમાં કેવી રીતે પ્રવેશી શકે છે 2021 સાલમાં. પણ જોયું, મને 2 સ્વપ્ન હતા કે કદાચ એવું બને કે 60 વર્ષની આઝાદી પછી આ દેશ એક એવા 21મી સદીમાં જાય જ્યાં લોકો સમાન હોય, જ્યાં લોકો પાસે ઘર હોય, એક સુંદર જીવન જીવતા હોય, બાળકો શિક્ષણ લેતા હોય, એનું આરોગ્ય સચવાતું હોય, એક હેપી જીવન જીવતા, એક સુંદર નોકરી હોય અથવા મજૂરી હોય અથવા કામ કરતા હોય, અને એક સુંદર ઘરડાઓ સ્ત્રી પુરુષો સાથે બાળકો રમતા હોય એવું જીવન જોવું છે. બીજું એક સપનું છે કે આ દેશ આગળ વધશે, ભયંકર મોટા હથિયારો હશે, એટમ બોમ્બ હશે, ટેન્ક હશે, આર્મ્યુમેન્ટ હશે. 50% બગડી ગયા હશે. એ બગડી ગયેલી ટેન્કોને ઉંચકીને ગાડાવાળાઓ લઈ જતા હશે. ઉપરથી હાથોડા મારશે, બાવા બાવીઓ મૌલીઓ મુલ્લાઓ અને પાદરીઓ આમ હોય પસાર કરતા હશે, હવનો થતા હશે, અને ગરીબ માણસો એ રથને ખેંચતા ખેંચતા દોડતા હશે, અને કેટલાક પાછા જવા માગતા હશે. અમારે એક પ્રોફેસર કહેતા હતા કે સાહેબ ભારતના લોકોએ તો પ્રાર્થના એક જ કરવાની જરૂરિયાત છે કે સાહેબ અમારે અત્યારની અફલોસ નથી જોઈતી, મારે છે સાહેબ 1947ની ગરીબી જોઈએ છે અમારે. તો આ એક સમાજ આવા બીજું સપનું હોઈ શકે. આ 2 સ્વપ્નો માટે લડેલો છું. પણ અનફોર્ચ્યુનેટલી આ દેશ 21મી સદીમાં પ્રવેશ્યો, પણ એ મારા ખરાબ સ્વપ્નમાં પડ્યો છું. આજે હું જ્યારે દેશમાં જોઉં છું ચારે બાજુ જે જાતની પરિસ્થિતિ જોઈ રહ્યો છું, એક બાજુ તો 15-20% વિકાસ જોઈ રહ્યો છું. તમે ગુજરાતનો વિકાસ જુઓ, અમદાવાદનો જુઓ, ગુજરાતમાં ભારતભરનો વિકાસ જુઓ. તમે શહેરમાં મોટા આલિશાન મકાનો બનતા જાય છે, મલ્ટી કોમ્પ્લેક્સ બનતા જાય છે, મોલ્સ બનતા જાય છે. અરે આ દેશમાં તમને જીવવાનું તો સાધન નથી, પણ આલિશાન એક્સલન્ટ મોડર્ન ઇલેક્ટ્રિકલ ફર્નેસ તમને સિમેટ્રી તરીકે તમે બાળવા માટે અપાયું છે. ખરેખર આ દેશ કેટલો મહાન છે કે તમને જીવન જીવવાની ખાતરી નથી આપતો, પણ એટલી ખાતરી ચોક્કસ આપે છે કે તું મરી જઈશ તો તને મોસ્ટ મોડર્ન સાધનથી બાળવામાં આવશે, એવી ખાતરી આપી શકે એવો છે. આ શહેરમાં મેં જોયું છે. આ શહેરમાં દરેક 26મી જાન્યુઆરીએ પેલું નાનું બાળક ધ્વજ વેચવા માટે નીકળે છે, ગાડીમાં ફરે છે. પહેલાં તો ગાડીઓ એર કન્ડિશન હતી એટલે કાચ ખુલ્લા રહેતા હતા. આજે એર કન્ડિશન ગાડીમાં બિચારું એક બાળક બોલી બી શકતો નથી મારો આ ધ્વજ લો. એ રાતના 12 વાગે જ્યારે હું કોઈક નીકળું છું બહાર, ત્યારે ભયંકર ઠંડીની અંદર ધૂતવાતું એક નીચે સૂઈ ગયું હોય છે અને ઉપર મોટું બોર્ડ માર્યું હોય છે કે મારા દેશ મહાન હે. ત્યારે મને લાગે છે ખરેખર દેશ કેટલો મહાન છે. હમણાં થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ડિમોલિશન થયું. એ ડિમોલિશનની અંદર મકાનો તૂટતા ગયા, અને ડિમોલિશનનો ફોટો આવ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે ડિમોલિશનની અંદર એક સ્ત્રી કંઈક શોધતી રહી. એક છોકરી આવે છે 14 વર્ષની, અને 14 વર્ષની પૂછવામાં આવે કે શું શોધે છે કે સાહેબ આ છોકરી 10મા ધોરણની પરીક્ષા આપવા ગયેલી છે, પાછી આવી ત્યારે મકાન તૂટી ગયેલું છે કારણ કે ઝૂંપડપટ્ટી હતી. એ આવતીકાલની પરીક્ષાને આપવા માટેની પુસ્તકો શોધી રહેલી છે. આ તો દેશ બનાવેલો છે. તમે આ દેશની અંદર માણસો જે રીતે જીવે છે એ જીવન અમે સવાલ એક છેલ્લો પૂછવા માગું છું કે અલ્ટિમેટલી વોટ ડુ યુ મીન બાય ડેવલપમેન્ટ? આજે હું જે કામ કરી રહ્યો છું આ માટે કર્યો છે
કે એક બેઝિક સવાલ ઉપસ્થિત થાય છે કે ડેવલપમેન્ટ તમે કોને કહેશો, વિકાસ કોને કહેશો, માણસોને વિકાસ કહેશો કે સાધનો વિકાસ કરશો, વસ્તુઓનો વિકાસ કરશો? જે દુનિયાભરની અંદર આ સવાલ ચર્ચાય છે, આખી દુનિયાભરમાં એક ક્રાઇસિસ આવી છે. કોમ્યુનિઝમ હેઝ ફેઇલ્ડ, કેપિટલિઝમ હેઝ ફેઇલ્ડ. તો રસ્તો એ આવે છે કે અમેરિકાનું જીવન જુઓ, અમેરિકામાં ઠીક હું જીવેલો છું, અમેરિકાની કુટુંબ વ્યવસ્થા તૂટી ગઈ છે, અમેરિકાના બાળકોની હાલત તમે જુઓ, અમેરિકાના છોકરાઓને એક માત્ર કેટલા 5 વાક્યો લખી શકતા નથી એવા એમણે અમેરિકન બાળકો જોયા છે, સૌથી વધારે કેદીઓ જોયા છે, સૌથી વધારે માનસિક તકલીફોવાળા જોયા છે. માત્ર ગાડીઓ ઉપર ચાલતા અમેરિકનો આજે પૂછી રહ્યા છે કે ટ્રાફિકનું કન્જેશન કેમ બંધ કરવું. અમેરિકનો આજે આટલી મોટી ક્રાઇસિસમાં જીવી રહ્યા છે અને ધીમે ધીમે સવાલ ઊભો કરી ગયા કે શુડ વી નોટ ગો ટુ સિમ્પ્લિસિટી? આટલી બધી જરૂરિયાત ખરી, આટલી બધી દોડાદોડી, આટલી બધી મટીરિયલિઝમ, આટલું કન્ઝ્યુમરિઝમ, આજે આ દેશ એને અનુસરવા માગે છે. આ દેશને એવી પરિસ્થિતિમાં લાવીને મૂક્યા છે કે એક તો આઝાદીની લડત લડી શક્યા, પણ ખરેખર તો આજે ફરીવાર એક સેકન્ડ આઝાદીની લડતની જરૂરિયાત ઊભી થઈ છે. એ દેશ બદલવા માટે આ દેશની પોતાની જીવો છે, આટલા વર્ષોથી જીવતો આ દેશ છે, એની પરંપરાઓ છે, એના લોકોની શક્તિઓ છે, એની તાકાત છે, એની પોતાની આવડત છે, એક નાના નાના માણસોની જે સમજદારી છે, એ આદિવાસી એને બદલે મોડર્ન સાધનો લાવી અને મોડર્ન સાધન સામાન્ય માણસોને મજૂર બનાવી દેવા, એને માટે કન્ઝ્યુમર બનાવી દેવા, એની અક્કલનો ઉપયોગ ના કરવો, એને અનઆવડતવાળા કહેવા, એને ગવા છે એમ કહેવા, એ આખી પરિસ્થિતિ આ દેશમાં આવી ઉભી છે. અને એટલા માટે મિત્રો, આ મારું જીવન રહ્યું છે. આજે હું જે કામ કરી રહ્યો છું, આ કરી રહ્યો છું કે આ વિકાસના નામે જે વિનાશની પદ્ધતિ થઈ રહી છે, આ દેશની અંદર જે ગ્લોબલાઇઝેશન હ્યુમન ફેસ કહેવામાં આવે છે, એને બદલે આપણે શું કરી રહ્યા છો એ વસ્તુને વિચાર કરવાની. અને એટલા માટે જ્યારે હું કહેવા માગું છું છેલ્લું, એ રવિન્દ્રનાથ ટાગોરનું એક વાક્ય વાંચવા માગું છું. અને એ વાક્ય આ છે, એ સુંદર રીતે લખ્યું છે. 1937માં એક કોન્વોકેશન એડ્રેસમાં એને કહ્યું કે તમારી આસપાસ માનવતાનો દરિયો ઝઘડાખોર ઉન્માદોમાં ઊંચા મોજા થકી તોફાની બન્યો છે. નાત જાતને, સંપ્રદાયના ભેદભાવ અને ધિક્કાર ધમકી ભર્યા આકાર ધારી રહ્યા છે. આપણા જીવનના દરેક પાસાઓ પ્રસુદ્ધિત કરી રહ્યા છે. એનો ઉપાય કદાચ સરળ નથી, પરંતુ આ ઉપાય નહીં કરીએ તો આપણે ઊંડી ગર્તમાં ધકેલાઈ જઈશું. અને છેલ્લે લખે છે યુવાનોને અને બધાને કે સુસ્ત સ્વપ્નાઓમાં મનને પોઢાડી ના દેશો. ભય પીડાથી જામી ગયેલી ધૂળમાંથી, ભારતને મિથ્યા બનાવતી મનોબેવડીઓમાંથી, જેના લીધે આપણું ગૌરવ આપ ખોલીને જુલમને પંથ દબાઈ રહ્યું છે, એ અત્યાચારોમાંથી મનને હલવલાઈ જાણે યુગો પુરાણી આપણી શરમ સંકોચના ટુકડે ટુકડા કરી નાખો અને પછી અસીમ આકાશમાં સૌમ્ય પ્રકાશમાં મુક્તિની હવામાં મસ્તક કરો. આ દેશને એ જરૂરિયાત આ છે જે જીવવાની છે. વર્ષો સુધી જીવીએ છે. હું હંમેશા સવારના 2 ગીતો ગાઉં છું. શરૂઆતમાં રોમાન્ટિક ગીતો ગાતો હતો, તો સવારે રોમાન્ટિક ગીતો ગાતો પત્ની કહે કે કંઈક લાગે છે, રોમાન્સ જેવું લાગે છે. પછી મેં દુઃખના ગાયનો ગાવા માંડ્યો. પત્ની કહે કંઈક થયું લાગે છે કશું. ત્યાંથી પછી નક્કી કર્યું કે જુદા ગાયન ગાવા. તો દરરોજ સવારમાં એક વૈષ્ણવજન ગીત ગાઉં છું, જેથી એક આદર્શ માનવી કેવો હોઈ શકે. અને સાથે સાથે આ ક્રાંતિ કરવાની ઈચ્છા રાખનારો માણસ, આ દેશને બદલવાની ઈચ્છા રાખનારા માણસના હૃદય ઉપર કંઈ રક્ષાના બંધી જાય એટલા માટે ક્રાંતિકારી ગીત હંમેશા ગાવા ગાઉં છું. અને એક ગીતમાં એક સુંદર ગીત શહીદ ઉદ્યાનોનું હંમેશા ગાતો રહ્યો છું. એ છેલ્લી ગીત આ છે कि जिस सुबह के खातिर जुग जुग से हम सब लोग मर जाते हैं, जिस सुबह की अमरूद की धुन पर हम जहर के पाले पीते हैं, वो सुबह न आए आज मगर वो सुबह कभी तो आएगी. એ કવિ તો આયેલી સુબહ માટે હું આજે જીવી રહ્યો છું. એ જ આશાએ કે કદાચ આવતીકાલે એક નવી સુબહ આવી શકે એમ છે. અને એ રીતે હું આજે વિરમું છું. માફ કરજો.